BAPS સ્વામિનારાયણ મંદિર અડાજણ દ્વારા આયોજિત આ સાપ્તાહિક પારાયણના દ્વિતીય દિને ઉપસ્થિત તમામ ભાવિક શ્રોતાઓનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. સૌને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. આપણે આ પારાયણના દ્વિતીય દિનની શરૂઆત ભગવાનના મંગલકારી નામ સ્મરણથી કરીએ. સાથે સાથે ગઈકાલે રાજકોટમાં બનેલી કરુણ દુર્ઘટનામાં જેઓ અવસાન પામ્યા છે તેમના આત્માને સદગતિ પ્રાપ્ત થાય અને જેઓ ઘવાયા છે તેઓ જલ્દી સારા થઈ જાય તેવી શુભ ભાવના સાથે હવે આપણે સૌ ભગવાનના મંગલકારી નામ સ્મરણમાં જોડાઈએ. પૂજ્ય સંતો અને સંત વૃંદને આપણે વિનંતી કરીએ કે તેઓ આપણને સૌને ધૂન અને પ્રાર્થનામાં જોડશે. હે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામ રે. હે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામ રે. હે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો ગુણાતીતાનંદ નામને. હારે ભજો ગુણાતીતાનંદ નામ રે. હે ભજો ભગતજી મહારાજને. હે ભજો ભગતજી મહારાજ રે. હે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો શાસ્ત્રીજી મહારાજ નામને. હારે ભજો શાસ્ત્રીજી મહારાજ નામ રે. હારે ભજો યોગીજી મહારાજ નામને. હારે ભજો યોગીજી મહારાજ નામ રે. હે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હે ભજો પ્રમુખ સ્વામી મહારાજને. હે ભજો પ્રમુખ સ્વામી મહારાજ રે. હે ભજો મહંત સ્વામી મહારાજને. હે ભજો મહંત સ્વામી મહારાજ રે. હે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામ રે. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામ રે. હે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ નામ રે હરે ભજો 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 સ્વામી નારાયણ નામ રે ભવ વિખમ ધારમય બાહ પકડી ગેલી નિકારી બાહ પકડી ગેલી નિકારી જય 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 ઘનશ્યામ તુમ્હારી જય 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 ઘનશ્યામ તુમ્હારી જય 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 ઘનશ્યામ તુમ્હારી जय 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 हरे जय 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 हरे जय 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 घनश्याम ધૂન અને પ્રાર્થનાના દિવ્ય ગાનથી આપણા આ પારાયણના દ્વિતીય દિનની શુભ શરૂઆત આપણે કરી. રામાયણ પારિવારિક એકતાનો આદર્શ આ વિષય પર જ્યારે આપણે આ જ્ઞાન ગંગોત્રીમાં આપણે પાવન થઈ રહ્યા છે ત્યારે ઘણા બધા હરિભક્તોએ સેવા નોંધાવી પોતાની ભક્તિ અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેવા ભાવિક હરિભક્તોને હવે આપણે સૌ બિરદાવીએ. અહીંથી જે પણ હરિભક્તોના નામ બોલાય તેઓ સત્વરે આગળ આવશે. સ્ટેજની જમણી બાજુ યુવકો ઊભા છે, તેઓ તેમના કપાળે ચાંદલો કરશે, નાળાછડી બાંધશે અને પૂજ્ય સંતો તેમને ખેસ પહેરાવી રૂડા આશીર્વાદ આપશે અને પ્રસાદ આપી એમને આશીર્વાદ આપશે. સૌપ્રથમ ધોતિયાની સેવા જેમણે નોંધાવી છે એવા હરિભક્તોના નામ અહીંથી બોલીએ છીએ. અશોકભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ લાડ, બિપિનચંદ્રભાઈ ચાપાનેરિયા. જે પણ હરિભક્તોના નામ બોલાય તે સત્વરે આગળ આવે. વશરામભાઈ જાદવ, રાજેશભાઈ માણિયા, રાજેશભાઈ ચૌહાણ, વિકાસભાઈ ભેજાળિયા, જયસુખભાઈ મિયાણી, અનુપસિંહ પરમાર, પ્રતિકભાઈ પ્રજાપતિ, અશોકભાઈ પટેલ, અશોકભાઈ કેળાવાળા. ઘણા મહિલા હરિભક્તોએ પણ પોતાની સેવા અર્પણ કરી છે. તેમાં તેમના ઘરેથી જે પણ પુરુષ હરિભક્તો હોય તેઓ આગળ આવશે. સંગીતાબેન જયવદનભાઈ, નયનાબેન મિસ્ત્રી, દેવિન્દ્રાબેન સુરતી. આ તમામ હરિભક્તો જેમના નામ બોલાયા છે તેઓ સત્વરે આગળ આવશે. પારાયણ નિમિત્તે આપણે વિવિધ સેવાઓ આપણે નોંધાવી શકીએ છીએ. તેમાં સંતોના ધોતિયાની સેવા, મુખ્ય યજમાનની સેવા, ઉપયજમાન સેવા, પારાયણના પ્રસાદની સેવા તેમજ સંત રસોઈ સેવા અને યજમાન સેવા આપણે નોંધાવી શકીએ છીએ. આજના દિને મુખ્ય યજમાનની સેવા જેમના તરફથી છે એવા કેતનભાઈ કાંતિભાઈ મારુને આપણે વિનંતી કરીએ કે તેઓ આગળ આવશે અને સંતો તેમને ખેસ પહેરાવી પ્રસાદ આપી રૂડા આશીર્વાદ આપશે. કેતનભાઈ કાંતિભાઈ મારુ તેમની મુખ્ય યજમાન તરીકેની સેવા આજના દિનની રહેલી છે. સાથે સાથે યજમાનની સેવામાં જેમણે પોતાની ભક્તિ અર્પણ કરી છે એવા રજનીકાંતભાઈ મોદી, જેમના નામ બોલાય તેઓ સત્વરે આગળ આવે. અશ્વિનભાઈ શાહ, ભરતભાઈ ઉપાધ્યાય, પ્રકાશભાઈ ગેડિયા, માલદેવભાઈ કરંગિયા, ચિરાગભાઈ મિસ્ત્રી, અરુણભાઈ કરસારિયા, સંગીતાબેન ફ્રૂટવાળા તેમના ઘરેથી જે પણ પુરુષ હરિભક્તો હોય તે આગળ આવશે. હરેશભાઈ રૂપારકા, પ્રતિકભાઈ ગોહિલ, ઉજ્જવલભાઈ પ્રજાપતિ,
નટવરભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ અને કૌટિલ્યભાઈ મોદી. આ ઉપરાંત મહિલા હરિભક્તો પાસેથી પણ સેવા પ્રાપ્ત થઈ છે. તેઓના નામ બોલાય તેમના ઘરેથી પુરુષ હરિભક્તો હાજર હોય તો તેઓ આગળ આવે. હિનાબેન મોદી, રસીલાબેન પટેલ, દેવેન્દ્રાબેન સુરતી અને રમીલાબેન પટેલ. આજના દિનની યજમાનની સેવા જે પણ હરિભક્તોએ નોંધાવી છે, આપણે તાળીઓના ગડગડાટથી એમને બિરદાવીએ. ભારતીય સંસ્કૃતિએ વિશ્વને અનેક ભેટો આપી છે. એમાંની એક અગ્રેસર ભેટ એટલે સત્શાસ્ત્રો. રામાયણ એક એવું શાસ્ત્ર જેનામાં રહેલું જ્ઞાન આપણા ઘરને ધામ બનાવી દે છે. આવા તેજોમય ગ્રંથમાંથી આપણે તેજ પ્રાપ્ત કરી આપણા ઘરને સુખ અને શાંતિથી અજવાળીએ એવો અવસર આપણને સૌને પ્રાપ્ત થયો છે. ત્યારે આજના પારાયણના દ્વિતીય દિને સદદર્શનાચાર્ય અને શાસ્ત્રોક્ત વિષયમાં PhDની ડિગ્રી પ્રાપ્ત કરનાર એવા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંતોમાંના એક પૂજ્ય પ્રભુચરણ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આપણને આ પારાયણના દ્વિતીય દિને કથામૃતનો લાભ આપે. પારાયણનો વિષય છે રામાયણ પારિવારિક એકતાનો આદર્શ. પૂજ્ય પ્રભુચરણ સ્વામી. यत्सङ्कल्पात् तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगतां अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरेलीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री सीतारामाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः।
श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। गई काल थी प्रारंभायेली आ रामचरितमानस पारिवारिक एकतानो आदर्श पारायण सांभळवा माटे आज आपणे द्वितीय दिने पधार्या छीए त्यारे आजनो दिवस एटले रजानो दिवस कहेवाय। परदेशनी अंदर क्रिश्चियानिटीनी अंदर एक सूत्र ए लोकोए आजना दिवस माटे कहेलू छे संडे फॉर गॉड, एटले के रविवार भगवान ने माटे। आपणे एने बदलीने ए रीते कही शकीए के संडे फॉर स्वामी। रविवारनो दिवस एटले रजानो दिवस कहेवाय। विश्वनी अंदर बहु ज ओछा एवा दिवसो आवे छे जे खरेखर माणस पूर्ण रजा राखतो होय। घणी वखत रविवारे ज वधारे काम करवाना होय छे। आखा अठवाडियाना चढ़ी गयेला काम लोको रविवारे पतावता होय छे। આપણે આ વિષય શરૂ કર્યો હતો પારિવારિક એકતાનો આદર્શ રામચરિતમાનસ। આમ તો આધ્યાત્મિક ગ્રંથો જેટલા રહેલા છે ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદ, વેદાંત, આ બધા ગ્રંથોની અંદર લૌકિક વાતની સાથે સાથે અધ્યાત્મ વાતો ભરપૂર ભરવામાં આવેલી છે। પરંતુ જેનો સંસાર બરાબર ન હોય, જેનું કુટુંબ વ્યવસ્થિત ન હોય, એ આધ્યાત્મિક માર્ગે કોઈ દિવસ ચાલી ન શકે। તમારા કુટુંબની અંદર જ ઝઘડા હોય, કુટુંબની અંદર જ પ્રશ્ન હોય તો તમારું મન ત્રસ્ત રહેશે, તમારું મન શાંત નહીં થાય। એટલે સૌથી પહેલા सादी भाषा में कहिए तो धड़ो बराबर थाय तो पछी एनी अंदर आपणे वजन करी शकीए। एम आपड़ा कुटुंब ने बराबर करवू अने 7 दिवस सुधी आपणे आपड़ा कुटुंब नो तपास करता रहेशो आ रामायण ना माध्यम द्वारा। गई काले आपणे वात एवी करेली हती कि भगवान श्री राम आलोकनी अंदर अवतार धारण करीने पधारवाना छे। रामायण आपने कुटुंब माटे 5 संदेशा आपी रहेलू शास्त्र छे, जेनी वातो आपणे गई काले सांभળી ગયા છીએ એટલે એને આપણે આજે દોહરાવતા નથી। પણ સાર એટલો હતો કે જેને ખરેખર જીવનમાં અને કુટુંબમાં જો શાંતિ પ્રાપ્ત કરવી હોય તો એના માટે આ ગ્રંથ સર્વશ્રેષ્ઠ રહેલો છે। આ ગ્રંથના માધ્યમ દ્વારા આપણે આપણા નાના નાના કુટુંબના પ્રશ્નો પણ પતાવી શકીશું। કેવી સમજણ રાખવી જોઈએ કુટુંબમાં, એકબીજા પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ, माता पिता प्रत्ये केवो आदर होवो जोईए, भाई भाई वच्चे केवो प्रेम होवो जोईए, पति पत्नी वच्चे केवा संबंधो होवा जोईए, पाड़ोशीओ आपणी नजीक रहता होय एनी साथे केवो वर्ताव करवो जोईए, अरे दुश्मनोनी साथे पण केवी रीते आपणे रहेवुं जोईए ए आपणने रामायण संभळावशे अने शीखवाडशे। एटले तमाम प्रश्नों समाधान आ एक ग्रंथ द्वारा आपणे प्राप्त करी शकीशुं
એવો એક અદ્ભુત ગ્રંથ તુલસીદાસજીએ 500 વર્ષ પહેલા લખ્યો. જે જમાનામાં તુલસીદાસજી થયા 500 વર્ષ પહેલા, એ વખતે જમાનો થોડોક જુદો હતો. અત્યારે જે જમાનામાં આપણે બધા બેઠેલા છીએ એ જમાનો થોડોક જુદો છે. આવતા 1000 વર્ષ પછી વ્યવસ્થિત રીતે જમાનો કંઈક જુદો આવશે. 1 લાખ વર્ષ પછી આ પૃથ્વી રહેવાની છે. માણસો બદલાઈ જશે, મકાનો બદલાઈ જશે, કલાકારો બદલાઈ જશે, બધું બદલાઈ જશે, પણ આ ગ્રંથ નહીં બદલાય. આ રામાયણ નહીં બદલાય. 21 લાખ વર્ષથી આ ગ્રંથ ગવાય છે અને પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ ગ્રંથ ગવાશે. તુલસીદાસજી એક સરસ ચોપાઈ લખી છે કે સજલ મૂલ जिन सरितन नाही बरस गए पुनि बारिश सुखाई. આ તુલસીની એક અદ્ભુત નાની ચોપાઈ રહેલી છે કે સજલ મૂળ જીન સરિતન નાહી. જે નદીના મૂળ સજલ ન હોય એ નદી હંમેશા સુકાઈ જાય, પણ જેના મૂળ સજલ હોય એ કોઈ દિવસ સુકાય નહીં. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, નર્મદા, સિંધુ, આ નદીઓના મૂળ સજલ છે. એટલે હજારો વર્ષ સુધી કદાચ પ્રવાહિત રહેશે તો એ સુકાશે નહીં. ગંગા કોઈ દી સુકાય? પણ સારંગપુરની બાજુમાં ઉતાવળી નદી છે, નામ જ ઉતાવળી. બોટાદમાં વરસાદ હોય તો ત્યાં પાણી હોય, અને બોટાદમાં વરસાદ બંધ થાય તો ત્યાં પણ કાર્યક્રમ પૂરો થાય પાણીનો. એટલે પાણી સુકાઈ જાય, કારણ કે એનું મૂળ સજલ નથી. એમ આ બધા શાસ્ત્રો, રામાયણ, મહાભારત સુકાશે નહીં. વચનામૃત ક્યારેય એ જૂનું નહીં થાય, એ હંમેશને માટે તરો તાજું રહેશે, કારણ એના મૂળ ભગવાન પાસેથી આવેલા છે એટલા માટે. તો ગઈકાલે આપણે વાત કરી અને આજે હવે તુલસીદાસની આ ગ્રંથને બહુ સુંદર શરૂઆત કરતા પહેલા વંદના કરે છે અને તુલસીદાસજી એકરાર કરે છે કે મેં આ ગ્રંથ લખ્યો છે કોઈને સંભળાવી દેવા માટે નથી લખ્યો. સંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનોતી. એટલે કે સ્વાંત સુખાય, મેં મારા પોતાના સુખ માટે આ ગ્રંથ લખ્યો છે. દુનિયા આપણાથી સુખી થાય સારું છે, અને આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણાથી 2 જણાને એટલીસ્ટ સુખ તો થવું જોઈએ. પણ કદાચ દુનિયામાં આપણે કોઈને સુખી ન કરી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ આપણે તો સુખી થઈ શકીએ એવું તો જીવન જીવવું જોઈએ. એટલે તુલસીદાસજી કહે છે કે મેં મારા પોતાના સુખ માટે આ ગ્રંથ લખ્યો છે. અને હંમેશા પ્રવૃત્તિ આપણે આપણા સુખને માટે પહેલા કરવી જોઈએ, અને ત્યાંથી શરૂઆત કરી. અને ગઈકાલે આપણે પહેલી ચોપાઈ ગુરુને નમન કરી અને આ ગ્રંથને છોડ્યો હતો. દરેકે પોતપોતાના ગુરુને નમસ્કાર કરવા અને ગુરુના ચરણની રજથી આંખને આપણે શુદ્ધ કરવી, નેત્રને પવિત્ર કરવા. સંત જે રસ્તે જતા હોય એની ધૂળ હોય એ ધૂળને આપણે આંખે અડાડવી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેવા પુરુષ પૃથ્વી પર પગ મૂકે એ પૃથ્વીની જે રજ છે એ રજ પવિત્ર થઈ જાય, અને એ રજ આપણી આંખ ઉપર અડે તો આપણી આંખની અંદર જે વિકારો હોય, ભાવનાથી જો આપણે એ રજને આંખ ઉપર અડાડીએ તો આપણા વિકારો બળી જાય. આપણી આંખની અંદર તેજ આવે, આપણી આંખની અંદર દિવ્યતા પ્રગટ થાય, અને દુનિયા આ જ છે સારી દેખાય. જો યુધિષ્ઠિર અને દુર્યોધન બે બાજુમાં જ હતા. ભગવાન કૃષ્ણનો સંબંધ યુધિષ્ઠિરને હતો અને ભગવાન કૃષ્ણ બાજુમાં હતા દુર્યોધનની, પણ સંબંધ નહોતો.
તો દુર્યોધનને પૂછવામાં આવ્યું કે આ દુનિયા કેવી છે? તો કે એકદમ, એના શબ્દો આપણે ન બોલાય, પણ દુર્યોધન કે કોઈ માણસ સારો નથી, બધા જ બગડી ગયેલા છે. અને યુધિષ્ઠિરને પૂછ્યું કે દુનિયા કેવી છે? કે બહુ સારી છે, દુનિયામાં બધા સજ્જનો છે, સારા માણસો રહેલા છે. જો એકને ભગવાનનો સંબંધ હતો તો એની આંખ દ્વારા એને આ જ દુનિયા સારી દેખાતી હતી. એકને બહારથી ભગવાનના દર્શન થતા હતા પણ સંબંધ નહોતો એટલે એને દુનિયા ખરાબ દેખાતી હતી. એટલું યાદ રાખવું, આ દુનિયામાં બીજું કશું જ બદલાતું નથી. બદલાય છે શું? ફક્ત માણસ બદલાય છે. સમજો, હું તમને ગણાવું બે ચાર વસ્તુ. પર્વતો બદલાવાના છે, નદીઓ બદલાવાની છે, પથ્થરો બદલાવાના છે, ઝાડ બદલાવાના છે, પાણી બદલાવાનું છે, વાતાવરણ બદલાવાનું છે. કશું બદલાવાનું જ નથી. બદલાશે કોણ? માણસો. માણસો બદલાય એટલે એને જે વસ્તુ જોઈએ એ નવી બનાવે, નાશ પામે, નવી બને, નાશ પામે. બાકી આ વાતાવરણ આનું આ જ રહેવાનું છે. આપણે બદલાઈ ગયા એનો મતલબ એવો થયો દુનિયા બદલાઈ ગઈ. હું બદલાઈ ગયો એટલે દુનિયા આપણા માટે આખી બદલાઈ જવાની છે. આ રામાયણ બીજું કઈ નહીં કરે પણ આપણને બદલશે. અને આપણે બદલાઈ ગયા એનો મતલબ એવો થયો આખી દુનિયા બદલાઈ જશે. આ જ દુનિયામાંથી જે હવા આવશે ને એ હવાય તમને આનંદ આવશે, એવી હવા આવશે. આ દુનિયામાં આપણે રહેશું, જ્યાં જશો ત્યાં મજા જ આવ્યા રાખશે. જો આપણે બદલાઈ ગયા હશું તો. એટલા માટે ગામડામાં રહો કે શહેરમાં રહો, બંગલામાં રહો કે કુબામાં રહો, અરે રિક્ષામાં ફરો કે રોલ્સ રોયસમાં ફરો, સાયકલમાં જાઓ કે પગપાળા જાઓ, આપણે બદલાશું એટલે આનંદ આનંદ અને આનંદ જ રહેશે. તો આ રામાયણ આપણને બદલશે અને એ બદલવાનો પ્રારંભ તુલસી હવે અહીંયા આગળ કરી રહ્યા છે. સૌથી પહેલા તુલસી કહે છે, બંદો પ્રથમ મહીસુર ચરણા. આ મહી છે પૃથ્વી, એ પૃથ્વીના સૂર કોણ રહેલા છે? તો કે સજ્જન માણસો. તો સજ્જન માણસોને એકદમ વંદન કરી અને તુલસી આ પ્રારંભ કરી રહેલા છે. સુજન સમાજ સકલ ગુણ ખાની કરહુ પ્રણામ. એમ કરીને તુલસી આ રામાયણનો અદ્ભુત આજે પ્રારંભ કરી રહેલા છે. બંદો પ્રથમ મહીસુર ચરણા, બંદો પ્રથમ મહીસુર ચરણા, મોહ જનિત મોહ જનિત સંશય સબ હરના, સુજન સમાજ सकल गुण खानी, सुजन समाज सकल गुण खानी, करऊ प्रणाम, करऊ प्रणाम, सप्रेम सुबानी, करऊ प्रणाम, सप्रेम सुबानी, बंदौ प्रथम मैसूर चरना. આ પ્રમાણે તુલસીદાસજીએ જેટલા કંઈ સજ્જનો રહેલા છે તમામને પેલા પ્રણામ કર્યા. આપણા જીવનની અંદર પણ જ્યારે જ્યારે આપણી સમાજની અંદર ફરીએ ત્યારે ત્યારે કોઈ જગ્યાએ સજ્જન માણસ દેખાય
તો એને પ્રેમથી પ્રણામ કરવા. ભલે એનો સંપ્રદાય ગમે તે હોય, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય ના હોય કે કોઈ પછી માતાજીને માનતા હોય, કોઈ રામને માનતા હોય કે કૃષ્ણને માનતા હોય, દુનિયામાં જેટલા સજ્જનો મળે એ સજ્જનને પ્રણામ કરવા. જો આપણે આવી રીતે પ્રણામ કરીએ છીએ બધાને, કેમ પ્રણામ આપણે કરીએ છીએ? આ ભારતીય સંસ્કૃતિ છે. બાકી તમે વેસ્ટર્ન વર્લ્ડમાં જાઓ તો લોકો શેક હેન્ડ કરે છે, એ લોકો શેક હેન્ડ કરે છે. ફક્ત ભારત દેશ અને ભારતમાંથી જેટલા કંઈ ધર્મો બહાર ગયેલા છે, જેમ કે બૌદ્ધ ધર્મ, એ ભારતની અંદર ઉત્પન્ન થયેલો ધર્મ છે, તો એ લોકો પણ પ્રણામ કરે છે. આપણે પ્રણામ બીજાને એટલા માટે કરીએ છીએ, એના હૃદયની અંદર ભગવાન રહ્યા છે, આપણા હૃદયમાં ભગવાન રહ્યા છે. એટલે સજ્જન હોય એના હૃદયની અંદર રહેલા ભગવાનને આપણે પ્રણામ કરીએ છીએ. જો પ્રણામ કરતા આપણને આવડશે તો આધ્યાત્મિક માર્ગ અને ઘર બંને સરસ થઈ જશે. તમે જો મહાભારતનો એક અદ્ભુત પ્રસંગ, પાંડવો કોઈ દિવસ જીતી શકે એવી શક્યતા જ હતી નહીં. પાંડવોની કોઈ તાકાત નથી કે દુર્યોધનની સામે વિજય પ્રાપ્ત કરી શકે, કારણ કે દાદા ભીષ્મ જેવો સામે ઉભેલો હોય, દ્રોણાચાર્ય જેવા સામે ઉભેલા હોય, કર્ણ જેવો અતિરથી સામે ઉભેલો હોય, ખુદ દુર્યોધન પણ પાવરફુલ હતો, દુશાસન પણ એવો હતો, એને પાંડવો જીતી શકે એવા નહોતા. પણ યુધિષ્ઠિર નમ્ર હતા, એટલે એ બે બાજુ અક્ષોહિણી સેના ગોઠવાઈ ગઈ. એક બાજુ 11 અક્ષોહિણી સેના અને એક બાજુ 7 અક્ષોહિણી સેના. નગારા વાગી ગયા છે. આ પ્રણામ શું કામ કરે છે સજ્જનોને, ત્યાં ખ્યાલ આવે આપણને. બે બાજુ નગારા વાગી ગયા છે, યુદ્ધનો પ્રારંભ થઈ રહ્યો છે. એ દરમિયાન જે બાણ છોડવાને બદલે યુધિષ્ઠિર રથમાંથી નીચે ઉતરી ગયા અને સીધા કૌરવ પક્ષની અંદર આવે છે. લોકોને આશ્ચર્ય થયું કે અત્યારે બાણનો પ્રારંભ કરવો જોઈએ, અને યુધિષ્ઠિર નીચે ઉતરી ગયા રથની અને કૌરવ પક્ષમાં સામે આવી રહ્યા છે. અને વખતે બધા સજ્જડ થઈ ગયા કે આ યુધિષ્ઠિર શું કરવા માંગે છે, શરણાગતિ લેવા માંગે છે કે શું કરવા માંગે છે? પણ યુધિષ્ઠિરે એ વખતે રથમાંથી નીચે ઉતરી અને પહેલું જ દ્રોણાચાર્યની પાસે ગયા, અને દ્રોણાચાર્ય રથની નીચે ઉતરે છે અને દ્રોણાચાર્યને પ્રણામ કર્યા કે દાદા, ગઈકાલે તમારા આશીર્વાદ લેતા હતા, આજે તમારી છાતીમાં બાણ મારવાના છે, મને આશીર્વાદ આપો કે હું વિજયી થાવ. હવે આવા આશીર્વાદ દ્રોણાચાર્યને આપવાના, અને આ તો ખેલદિલી વાળા ગુરુ હતા, એટલે દ્રોણાચાર્યએ કહ્યું કે વિજયી ભવ. ત્યાંથી સીધા ગયા કૃપાચાર્ય પાસે કે આશીર્વાદ આપો, મારો વિજય થાય, વિજયી ભવ. ત્યાંથી ગયા શલ્ય પાસે અને કહ્યું કે વિજયી ભવ. બધાએ આશીર્વાદ આપ્યા. જો યુધિષ્ઠિર આશીર્વાદ લેવા ગયા ન હોત અને નમ્યા ન હોત તો ઇતિહાસ એવું કહે છે કે પાંડવોની જીત ન થાત. તમારા કુટુંબની જો જીત કરવી હોય તો સજ્જનોને પ્રણામ કરજો. તમારી આજુબાજુ કોઈ રહેતા હોય સજ્જનો, તમારા ઘરથી પ્રારંભ કરજો. અત્યારે હું ઊંચી આંગળી કરાવતો નથી, પણ આવતીકાલથી શરૂઆત કરી દેજો. તમારા દાદા અને દાદી જો ઘરમાં હયાત હોય તો એને શાંતિથી પ્રણામ કરજો. પંચાંગ પ્રણામ પ્રેમથી કરજો, તમારી જીત થશે જ. અને દાદા દાદીને કહેજો આશીર્વાદ આપે. ખાલી પ્રણામ કરીને તમે જય જય કરીને નીકળી જાવ એવું નહીં. દાદા દાદી તમારી ઉપર હાથ મૂકે ત્યાર પછી જ એના પગ છોડજો. આવતીકાલથી આ કરજો. આપણે 7 દિવસે ફળ પ્રાપ્ત કરવું છે. આ વખતે કંઈક નવું શીખવું છે. ગઈકાલે તમને ધન્યવાદ આપવા ઘટે, પહેલી વખત ફળ લઈને ગયા. બાકી તો એવી પારાયણ પૂરી થાય, હુડુડ કરતા બધા જ જાય. એક વ્યક્તિ ગઈકાલે ગયો નહીં, એક વ્યક્તિ
એટલે ખરેખર આવતીકાલે દાદા દાદીઓને તમે પ્રણામ કરજો. અને જેટલા દાદા દાદીઓ અહીંયા આગળ છે એમને નમ્ર પ્રાર્થના કે દીકરા ઉપર હાથ મૂકજો, જેથી કરીને તમારો દીકરો તમને પાછલી અવસ્થાની અંદર હેરાન ન કરે. આમ તો કોઈ કરવાના જ ન હોય, પણ તમે જેને પગે લાગતા હો, પ્રણામ કરતા હો, પંચાંગ પ્રણામ કરતા હો, એને કોઈ દિવસ દુખાવાનો વિચાર આવે ખરો? કોઈ દિવસ દુખાવાનો એને વિચાર આવે જ નહીં. એટલા માટે આ એક બહુ જ અગત્યનું રહેલું છે કે આપણે વંદન કરીએ. નરસિંહ મહેતા જૂનાગઢના, એ નરસિંહ મહેતા બહુ જ વિવેકી હતા, અતિશય મહાન ભક્ત હતા. એમના ધર્મપત્ની માણેકબા એક વખત નરસિંહ મહેતાના મોટા ભાઈ એમને કંઈક ઊંચા સાદે કહ્યું. આમ તો જેઠ કહેવાય, જેઠને ઊંચા સાદે કહેવાય નહીં, પણ ઊંચા સાદે એક વખત માણેકબાઈ થી કંઈક બોલાઈ ગયું. અને નરસિંહ મહેતાને ખ્યાલ આવ્યો કે મારા ધર્મપત્ની મારા મોટા ભાઈને કંઈક ઊંચા સાદે કીધેલું છે. એટલે તરત જ માણેક ની પાસે જઈ અને નરસિંહ મહેતા કહે છે કે જો આપણો મોટો ભાઈ એટલે બાપની જગ્યાએ કહેવાય, અને બાપને કોઈ દિવસ કંઈક એવા વચનો આપણાથી કહેવાય નહીં. માટે તું પંચાંગ પ્રણામ કરી અને માફી માંગી લે અને એકરાર કર કે આજથી હવે કોઈ દિવસ તમને ઊંચા સાદે કહીશ નહીં. અને ત્યારથી નરસિંહ મહેતાના ધર્મપત્ની માણેકબા ક્યારેય કોઈ દિવસ ભૂલથી પણ નરસિંહ મહેતાના મોટા ભાઈને એવું એમણે વચન કીધું નથી. રામાયણના એક એક રહસ્યો તો જુઓ. અહીંયા આગળ પ્રણામ કરે છે, પ્રણામમાં કેટલું મોટું તંત્ર રહેલું છે. તો નમે એ ખરેખર દરેકને ગમે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખેલી છે. આ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ એક વાત કરે છે કે ગુરુ ભૂપાલ વરશિષ્ટ ત્યાગી વિદ્વત તપસ્વિના અભ્યુત્થાનાદિના કાર્ય સમ્માનો વિનયાન્વિતૈ. આટલા તમને ક્યાંય મળે તો એને પ્રેમથી અભિવાદન કરવું, એને પ્રણામ કરવા. ગુરુ, રાજા, કોઈ વરિષ્ઠ હોય, કોઈ તપસ્વી હોય, કોઈ વિદ્વાન હોય અને કોઈ અનુભવી હોય, એ લોકોને આપણે પ્રણામ કરવા, જેથી કરીને એમાં રહેલા ગુણો એનો આપણી અંદર આવિર્ભાવ થાય. પણ મોટા ભાગના લોકો શું કરતા હોય છે, થોડીક એમાં બુદ્ધિ આવી જાય, થોડીક આવડત આવી જાય એટલે વડીલોને એ લોકો માનતા હોતા નથી. તો તુલસીદાસજી અહીંયા આગળ કહે છે કે સજ્જનો હોય, વડીલો હોય, એને પ્રણામ કરવા. અરે આપણા મહાપુરુષો એવું ગાઈને ગયા છે કે એક વૃદ્ધ ધામમાં જાય એટલે સમજી લેવું એક લાઇબ્રેરી બળી ગઈ. એક વૃદ્ધ ધામમાં જાય એટલે આખી એક લાઇબ્રેરી નાશ પામી ગઈ. હરતી ફરતી લાઇબ્રેરી એટલે વૃદ્ધાવસ્થા. કારણ એ લોકોની પાસે અનુભવ છે, અને જે યુવાનો છે એની પાસે શક્તિ છે, અને અનુભવ જ્યાં પહોંચે ત્યાં કોઈ દિવસ શક્તિ ન પહોંચે. એટલું યાદ રાખવું. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એટલે એક વૃદ્ધ એટલે અનુભવી કહેવાય. અને એની પાસે જે અનુભવ હોય 50, 60 કે 70 વર્ષનો, એ અનુભવ તમે ક્યાંથી લેવા જાઓ? એટલે વડીલોને ક્યારેય હેરાન ન કરવા. અને આજે દુઃખ સાથે કેવું પડે, આજે
મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર બેને ભેગા કરવામાં આવે તો ઓછામાં ઓછા 300 વૃદ્ધાશ્રમ છે. એનો મતલબ એવો થયો કે 300 વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધો જ રહે છે. એના દીકરા અને દીકરીઓ હયાત છે, પરંતુ એ દાદા અને દાદીઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે. આખું ઘર ખાલી કરી નાખ્યું. હવે દિવાલો રહી છે, પણ જે અનુભવ જતો રહ્યો, વૃદ્ધાશ્રમમાં જતો રહ્યો. કોઈ દિવસ દાદા દાદીને વૃદ્ધાશ્રમમાં મોકલવાના નહીં. આ અદ્ભુત વાત સમજાવી. હમણાં જ એક પ્રસંગ સાંભળ્યો. જો અનુભવ અને વડીલોનું કેવું અપમાન આજે થઈ રહ્યું છે વેસ્ટર્ન વર્લ્ડમાં, એનો આપણને ખ્યાલ આવે. આપણે તો ભારતના કહેવાઈએ, અને આપણી સંસ્કૃતિ તો કેવી ભવ્ય ને દિવ્ય સંસ્કૃતિ છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર 2 પતિ પત્ની રહેતા હતા, બંને ડોક્ટર, અને બહુ જ વેલ સેટ આપણે કહીએ. એના દીકરો, એકનો એક દીકરો, એ પણ લગ્ન એને કર્યા હતા અને MBA થયેલો. એની વાઈફ પણ MBA થયેલા અને એકદમ વેલ સેટ અમેરિકાની અંદર. આ સ્વિટ્ઝરલેન્ડમાં રહે, પેલા અમેરિકાની અંદર રહે. બહુ સુંદર રીતે બે રહેતા હતા. 75 વર્ષના ડોક્ટર પોતાના દીકરાને મળવા અમેરિકાની અંદર ગયા, અને દીકરો કેવો વેલ સેટ, પર મંથ $10 લાખ એનો પગાર હતો પતિ પત્નીનો, $500,000 બેનો. એટલે બહુ હેલ્ધી સેલેરી કહેવાય, અને બહુ જ સારો બંગલો, અને અંદર તમે વ્યવસ્થા જુઓ તો અદ્ભુત, રાજા જેવું બધું લાગે. એના પપ્પા અને મમ્મી બારણાની બહાર ઉભા રહ્યા, અને બારણું તો બંધ હતું ત્યાં આગળ, અને કાચમાંથી દેખાય કે પપ્પા અને મમ્મી આવ્યા છે મળવા માટે. દીકરો અને એની વાઈફ બે કાચમાંથી જોયું કે પપ્પા આવ્યા છે. દીકરાને બોલાવવા માટે એકવાર ડોરબેલ વગાડ્યો. અમેરિકામાં તમે બીજી વાર વગાડો ને તો પ્રોબ્લેમ. એક જ વખત વગાડવાનો બેલ, ડોરબેલ એક જ વખત વગાડવાનો, 2 વાર ન વગાડાય ત્યાં આગળ. અને આને 2 વાર વગાડ્યો, કારણ કે આવ્યા નહીં એટલે. અને અંદરથી જોયું તો સીધો પેલો બોલે છે કે પપ્પા, આ ઘર તમારું નથી, પ્લીઝ તમે જતા રહો, અહીંયા કોઈ દિવસ હવે આવતા નહીં. અને 75 વર્ષના વૃદ્ધ રડતા રડતા સ્વિટ્ઝરલેન્ડની અંદર આવી ગયા. $10 લાખ પગાર છે, પણ માતા પિતાનો બિલકુલ આદર નહીં, વડીલોનો બિલકુલ આદર નહીં. જિંદગીમાં કોઈ દિવસ એ સુખી નહીં થઈ શકે. અને આ બંને જણા શું બોલે છે કે અમે સાંભળેલું હતું રામાયણની અંદર, અમે વાંચેલું હતું હિન્દુસ્તાનની અંદર, મહાભારતની અંદર, કે કળિયુગની અંદર દીકરા દીકરીઓ એ માતા પિતાનું નહીં માને. કોક વખત તમે ભાગવતનો 12મો સ્કંદ વાંચજો, કળિયુગનું વર્ણનનો. અમે વાંચ્યું હતું, પણ આજે અમારા જીવનની અંદર પહેલી વખત અમને અનુભવ થયો. એટલે મારે તો તમને એ કહેવું છે કે તમારા ઘરમાં ન થાય. ભલે અમેરિકા ને સ્વિટ્ઝરલેન્ડની અંદર થાય, પણ આપણા ઘરમાં ન થાય. કારણ કે આપણી સંસ્કૃતિની સરાહના આજે વિશ્વના ઘણા દેશો કરી રહ્યા છે. ઇવન મુસલમાન લોકો, જે લોકો હિન્દુસ્તાનની અંદર આવ્યા અને અહીંયા આગળ રહ્યા, આપણે જાણીએ છીએ. એમાંના એક કવિ ઇકબાલ, એ પોતે બોલે છે કે यूनान मिस्र रोमा सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આ ભારત કેવો દેશ છે, નામ જ જુઓ ને, ભારત. ભા એટલે તેજ, તેજની અંદર રત રહેનારો દેશ એટલે ભારત.
આપણા દેશની અંદર તેજ છે. આપણા દેશની અંદર વંદનાથી પ્રારંભ થાય છે. આપણે બધાને પગે લાગીએ છીએ. જ્યારે આવે એટલે પગે લાગીએ. તો વૃદ્ધોનું હંમેશા સન્માન કરવું જોઈએ. વડીલોને હંમેશા પગે લાગવા જોઈએ. The young man knows the rules, but the old man knows the exceptions. જે યુવાનો હોય એ યુવાનો નિયમ જાણે, અને વડીલો હોય એને અપવાદ ક્યાં હોય એને ખબર પડે. નિયમ પ્રમાણે કઈ બધું ચાલતું હોતું નથી. અપવાદ ક્યારેક ક્યારેક આવતા હોય છે જીવનમાં. એટલે અહીંયા આગળ વંદનાથી પ્રારંભ કર્યો. વડીલોને સજ્જનોને વંદન કર્યા, અને ત્યાર પછી હવે સાધુની વંદના કરે છે. સાધુની વંદનાની અંદર બહુ સુંદર આ ચોપાઈની અંદર કહે છે કે સાધુ ચરિત શુભ ચરિત કપાસું નિરસબી સદગુણ મય ફલ જાસું જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનીય જેહી જગ જસ ગાવા. બીજી વંદના તુલસીદાસ રામાયણની અંદર સાધુઓને કરે છે, અને સાધુનું એક જ ચોપાઈમાં આખું જીવન બતાવી દીધું કે આને કહેવાય સાધુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસું. કપાસનું જે પુષ્પ હોય, જીંડવું આપણે એને કહીએ, એના જેવું સાધુનું જીવન રહેલું છે. એકદમ તમે જો શુભ ચરિત કપાસ. સાધુઓ જેમ કપાસ છે, રૂ છે એ સફેદ છે, એમ સમાજની અંદર શુદ્ધિનું કામ સાધુ કરે છે. જો સમાજમાં સાધુ ન હોત તો ડોક્ટર રાધાકૃષ્ણ, ભારતના એક વખતના પ્રેસિડન્ટ અને એકદમ હાઈલી ક્વોલિફાઈડ, દર સન્ડે અને સેટરડે ઓક્સફર્ડની અંદર ઇન્ડિયાથી પ્રવચન કરવા લંડન જતા હતા. એક જ એવા આપણે ત્યાં પ્રેસિડન્ટ થયા, આટલા લર્નેડ હતા ડોક્ટર રાધાકૃષ્ણન, સર્વપલ્લી રાધાકૃષ્ણન. એ ડોક્ટર રાધાકૃષ્ણન એવું કહેતા હતા કે જો ઇન્ડિયામાં કે ભારતમાં કે વિશ્વમાં સાધુ ન હોય તો દુનિયા રહી ન શકે. એ સાધુનું ચરિત્ર કેવું છે? કે શુદ્ધ ચરિત્ર, અને એકદમ કપાસ જેવું, નીરસ, પણ નીરસ બી સદગુણ. સાધુનું જીવન તમે આમ જો તો નીરસ છે. હું તમને બતાવું હમણાં જ. અમે સાધુ છીએ, બરાબર? તમારું જીવન સરસ કહેવાય, અમારું જીવન કેવું કહેવાય? નીરસ. કેમ? ઉપરથી હવે તમને ગણાવું. અહીંયા આગળથી તમે જુઓ, મેં પાઘ પહેરી છે અત્યારે, નીચે સંતોના દર્શન તમને થાય છે. હરિવંદન સ્વામી ને ગુરુ દર્શન છે, એને કાકા સ્વામી. તમે જુઓ, એને પાઘ નથી પહેરી, એટલે ઉપર એને વાળ છે. તમે જો ટાલ દર મુંડન 13 આવેલ કરી નાખવાનું. એટલે અમારે વાળ રાખવાના નહીં. આ નીરસ. બાકી વાળની મજા છે. આમ સરસ તમે વાળ આમ પટિયા પાડો વ્યવસ્થિત ફસલા. પરદેશમાં ઓલા હિપ્પી રાખતા હોય, પંગ રાખ, જે કઈ બધું હોય એ, પણ વાળ અમારે કઈ વાળ જ નહીં. કઈ દર 13 ની રાહ જતા હોય, આવે એટલે અસ્ત્ર ફેરવી દેવાનું, કશું કાંઈ નહીં. એટલે ઉપર. હવે તમે થોડાક નીચે આવો. તમે જેવા નીચે આવો, તમે તો કે ચેઇન પહેરો, નાન પહેરો, તે બધું જાત જાતનું. અમારે કઈ પહેરવાનું? કંઠી પહેરવાની. કંઠી જે તમે પહેરો છો, અમે કંઠી પહેરો. ત્યાંથી થોડાક તમે નીચે આવો, બરાબર? અમારે કપડા પહેરવાના, એક ઉપર ને એક નીચે, 2 કપડા પહેરવાના. અને એમાંય તમારે કંટાળો આવે તો કોઈક વખત લાલ પહેરો, ક્યારેક પીળા પહેરો, ક્યારેક વળી શૂટ બૂટ પહેરો, પાછા વળી જીન્સ પહેરો, કોઈક વખત શેરવાની પહેરો, આ તે બધું પહેરો. અમારે એક જ સરખા પહેરવાના, એક જ. જ્યારથી દીક્ષા લઈએ ને ધામમાં જઈએ ત્યાં સુધી કોઈ કપડાનો કલર બદલવાનો નહીં. કોઈ કલર તમે ક્યારેક તો ઈચ્છા થાય ને કે આ કલર બદલીએ, કોઈ કલર જ બદલવાનો નહીં. હવે કંટાળો ન આવે એટલે નિરાશ કઈ. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જોન પોલ II ને મળવા માટે વેટિકન 1984માં જવાના હતા. અને વેટિકન ની બાજુમાં રોમ છે, એટલે રોમની અંદર વેટિકન નાનકડો દેશ પણ કહેવાય અને એને ટાઉન પણ કહે છે. એમાં માર્કુચી કરીને એક ભાઈ હતો, ઇટાલિયન.
એના બંગલામાં પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો હતો અને સવારે પોપને મળવા જવાના હતા. બાપા તો આ ડ્રેસમાં હોય ને, કારણ કે સંતોનો ડ્રેસ તો આ જ હોય. અને રાત્રે પોપના 2 માણસો સેક્રેટરી મળવા માટે આવ્યા પ્રમુખ સ્વામી મહારાજને, વાતચીત કરવામાં કે આવતીકાલે તમે એક દુનિયાની મહાન હસ્તીને મળવા આવવાના છો, તો તમારો પ્રોટોકોલ અને પોપનો પ્રોટોકોલ છે એ તમને કહેવા માટે આવ્યા છીએ. એટલે જે વિવેક જીવન સ્વામી દુભાષ્ય તરીકે સેવા બજાવતા તેમને વાત કરી કે સારું આપણે વાતચીત કરી લઈએ. વાતચીત કરી અને પછી લોકો વિદાય લેતા હતા એટલે પૂછ્યું કે પ્રમુખ સ્વામી આવતીકાલે કપડાં કયા પહેરવાના છે? એટલે એના મનમાં એમ કે આ તો અત્યારે નાઇટ છે ને, નાઇટ ડ્રેસમાં હશે સ્વામીજી, એટલે આવતીકાલે પછી સવારે સુટેડ બુટેડ થઈને પછી મળવા માટે જશે. એટલે વિવેકજન સ્વામી કે આ જ કપડામાં? અમારે તો 365 દિવસ આ જ કલર હોય અને અમે આ જ કપડા, કે આ જ કપડામાં? તો એ લોકોને તો કઈ વાંધો નહોતો, કે વાંધો નહીં. હવે એ વખતે મુંડન થયેલું નહોતું, થોડાક વાળ મોટા હતા, આમ સેજ આમ મુંડન ની થોડી વાર હતી. એટલે કોઈક આવતીકાલે ક્લીન સેવ કરીને આવે કે ના 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 આજ આમાં જ આવવાના છે. પેલા લોકોને આશ્ચર્ય થયું કે આવી રીતે આવશે. અને પછી કહ્યું કે તમે શેક હેન્ડ સ્વામીજીને કરજો. સ્વામીજીને કહ્યું કે પોપ તમને શેક હેન્ડ કરશે અને અમારો પ્રોટોકોલ છે કે ભેટવાનું નહીં અને હાર પહેરાવાનો નહીં, અમારો પ્રોટોકોલ છે. એટલે આપણે કહ્યું કે ઓકે, અમને કોઈ વાંધો નથી, અમે તમારા પ્રોટોકોલને બરાબર રીતે માન્ય રાખીશું. પણ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનું સ્વરૂપ અને એમને હાર લેવડાવેલા કે હાર રાખજો. હવે પોપ પેલી બાજુથી આવે છે, વચ્ચે કે ટેબલ મૂકવામાં આવશે, ટેબલ ઉપર શેક હેન્ડ કરવાનું. તો આ બધું પ્રોટોકોલ ગોઠવાઈ ગયું હતું વ્યવસ્થિત રીતે. અને આ બાજુ પોપ આવ્યા, બાપા પણ આ બાજુથી આવ્યા, વચ્ચે 2 જણા ભેગા થયા. હવે બધું નક્કી હતું, પરંતુ પોપ થી રેવાયું નહીં અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની નજીક આ બાજુ આવ્યા અને 2 મહાપુરુષ ભેટી પડ્યા. 2 એક સાથે ભેટી પડ્યા અને 5 મિનિટનો ટાઈમ આપેલો હતો, પણ ઊભા ઊભા 20 મિનિટ થઈ ગઈ. એ લોકો યાદ નથી કરાવતા ને આપણા કોઈ યાદ નથી કરાવતા. જાણે કાળ સ્તંભી ગયો હોય એવું એક વાતાવરણ ત્યાં આગળ એક ખડું થઈ ગયું. જો નીરસ બહારથી આમ નીરસ લાગે, પણ કેટલું એક વાતાવરણ ક્રિએટ કરી દેતા હોય છે સાધુ. એટલે અને અમારે આ કપડાની પછી વિશેષતા તમે જુઓ ને, આ ઉપરનું નીચે ચાલે, નીચેનું ઉપર ચાલે અમારે કઈ. અને એનાથી તમને છેલ્લી આગળની વાત કરી દઉં કે અમે ધામમાં જઈએ ને તો તમારા માટે સરસ નનામી બાંધવામાં આવે, ફર્સ્ટ ક્લાસ નનામી બનામી તમે અમારે શું કરવાનું હોય કે અમારું જે આ ધોતિયું અથવા તો ગાતરી હોય ને 2 છેડા બાંધી દે, 2 બાજુ 2 છેડા બાંધી દઈએ અને વચ્ચે એક વાહડો નાખી દઈએ. વાહડો નાખીને અને અંદર એમાં પધરાવી દે અને પછી સ્મશાનની અંદર લઈ જાય. છેલ્લે ગાતરીઓ, વચ્ચે ગાતરીઓ, અને એ જીવન આ પ્રકારનું તમે જુઓ. પણ છતાંય અહીંયા આગળ કેટલી સરસ વાત કરે છે, જો સહી દુઃખ, સાધુઓ દુઃખ સહન કરતા હોય છે. સમાજમાં તમે જો ફરી ફરીને કેટલા દુઃખો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સહન કર્યા છે, મહંત સ્વામી મહારાજે સહન કરી રહેલા છે. અને ફક્ત આપણા સંપ્રદાયની વાત નથી કરતા, આજે હિન્દુસ્તાનની અંદર 30 લાખથી વધારે સાધુઓ છે. બધા સાધુઓ સહન કરે છે. કે આ સભાનો ફોટો હમણાં ઇન્ટરનેટ ઉપર મૂકવાનો છે. આપણે જરા ઠીક ઠાક બરાબર એ થઈ ગયા અને આ કેટલું સરસ થઈ ગયું. જો તમે ત્યાં બેઠા છો ત્યાંથી થોડાક હલ્યા, બીજું કાંઈ તમે કર્યું નથી, તમે થોડાક હલ્યા, એની અંદર કેટલું આખું એક વાતાવરણ બદલી ગયું અને એક આખું સુંદર વાતાવરણ એ ઉત્પન્ન થઈ ગયું. એમ તમે જે ઘરમાં રહો છો એ ઘરની અંદર થોડુંક સરખું કરવાનું છે, બસ સરખા બેસી જાઓ. એટલે આ પ્રકારે તમે જ્યાં છો ત્યાં જો સરખા થઈ જશો તો ખરેખર આપણું ઘર સુંદર બની જશે. એટલા માટે તો આ વખતે આવું નક્કી કર્યું છે કે અધ્યાત્મ વાતો કરવા કરતા આપણે ઘરને સરખા કરીએ રામાયણના માધ્યમ દ્વારા, અને ઘર સરખું થઈ જશે. અધ્યાત્મ તો તમને તરત જ પછી સમજાઈ જશે, વાર એની અંદર લાગશે નહીં.
અને અહીંયા આગળ હવે તુલસીદાસજી કહે છે આ મેં ગ્રંથનું નામ રાખ્યું છે રામચરિત માનસ. રામચરિત માનસ કેમ રાખ્યું? રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સમયુ શિવાસન ભાષા, તાતે રામચરિત માનસ બર, ધરેહુ નામ હિય હેરિહર હરિહર્ષિ. આ સૌથી પહેલા રામાયણની રચના કોને કરી? તો કે રચી મહેશ, શંકર ભગવાને રામાયણ રચેલું છે. એટલે આદ્ય રચયિતા કોણ છે? શંકર ભગવાન. અને રચીને ભગવાન શંકરે ક્યાં રાખ્યું? માનસ, મનમાં રાખ્યું માનસ. સમયો, જ્યારે જ્યારે શંકર ભગવાનને સમય મળ્યો એટલે શિવા કેતા પાર્વતીજીને આ સંભળાવ્યું શંકર ભગવાને. અને તાતે રામચરિત, ભગવાન રામના ચરિત્ર પાર્વતીજીને સમજાવ્યા, સંભળાવ્યા. અને શંકર ભગવાને બહુ પ્રેમથી આ કથા સંભળાવેલી છે. એટલે આનું નામ રાખ્યું રામચરિત્ર, રામના ચરિત્ર. માનસ એટલે મનમાંથી પ્રગટ થયેલા ચરિત્રો, એટલે રામચરિત માનસ આ ગ્રંથનું સુંદર નામ રાખવામાં આવેલું છે. એટલે અહીંયા આગળ એક બહુ સરસ વાત કરવામાં આવી છે. અત્યારના ચિંતકો પણ કહે છે કે ગ્રંથોનો આપણે થોડો ટચ રાખવો. ગ્રીકની અંદર એક પ્લેટો થયા, બહુ મોટા તત્વચિંતક કહેવાય અને અદ્ભુત તત્વચિંતક. એમણે એક પુસ્તક લખ્યું છે ધ રિપબ્લિક. આ પુસ્તક દ્વારા આખા એથેન્સની અંદર પરિવર્તન આવી ગયું. એક પુસ્તક દ્વારા આખો દેશ પરિવર્તિત થઈ ગયો અને દેશ સુસમૃદ્ધ અને સારો બની ગયો એક ગ્રંથ દ્વારા. ગાંધીજી આપણા ભારતની અંદર થયા. આપણે જાણીએ છીએ અંગ્રેજો ભારતમાં લગભગ 200 વર્ષની આજુબાજુ રહ્યા. આપણી કોઈ એવી હેસિયત નહોતી અંગ્રેજોને કાઢી શકાય એવી, કારણ કે બહુ પાવરફુલ હતા એ લોકો. પણ ગાંધીજી લગભગ 29 વર્ષની ગાંધીજીની ઉંમર હતી અને સાઉથ આફ્રિકાની અંદર ગાંધીજી નોકરી કરવા માટે ગયા. ત્યાં ટ્રેનની અંદર જતા હતા ડર્બનથી પ્રિટોરિયા, અને રસ્તાની અંદર મેરિટ્સબર્ગ નામનું એક શહેર આવે. એમાં ગાંધીજીએ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધેલી હતી, કારણ કે સુખી હતા, બેરિસ્ટર હતા. અને ત્યાં ગોરો આવ્યો અંગ્રેજ એક, અને ગાંધીજીને કહ્યું કે મિસ્ટર ગાંધી, તમે જનરલ ડબ્બામાં જતા રહો. એ કે કેમ? મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, જે ટિકિટ હોય એ ડબ્બામાં મારે બેસવાનું હોય. એ કે ના, આ ડબ્બાની અંદર બધા ગોરા એટલે કે વ્હાઈટ અંગ્રેજો જ બેસશે, આમાં બીજા નહીં કોઈ. ગાંધીજી કે ના, ટિકિટ મારી પાસે આ છે, હું બીજા ડબ્બામાં ન જાઉં. અને ત્યાં આગળ આવ્યા પેલા ગોરા અને ધક્કો મારીને ગાંધીજીને સ્ટેશન ઉપર ઉતારી દીધા. ગાંધી, અને ભયંકર ઠંડી હતી, અને ગાંધીજી ત્યાં આગળ સ્ટેશન ઉપર રહ્યા. અને આખી રાત બીજા ડબ્બામાં બેઠા નહીં કે ભલે ટ્રેન જતી રહે, મારે જવું નથી. આખી રાત ત્યાં આગળ રહ્યા ગાંધીજી, અને વિચાર કર્યો કે 29 વર્ષનો નવયુવાન અંગ્રેજો મને ત્રાસ આપી નીચે ઉતારી દીધો. ત્યાં આગળ મારા 29 કરોડ ભાઈઓ અંગ્રેજોની ગુલામી ભોગવી રહ્યા છે, એની દશા શું થતી હશે? એટલે ગાંધીજીએ ત્યાં ને ત્યાં સર્ટિફિકેટ હતા બધા બેરિસ્ટરના, એને કે હવે મારે કોઈ નોકરી કરવી નથી, આઝાદીની લડત લડવી છે, અને મારા દેશમાંથી મારે અંગ્રેજોને બહાર કાઢવા છે. ગાંધીજી એવું કંઈ બોલતા નહોતા, એ કંઈ સારા વક્તા નહોતા ગાંધીજી, પણ ગાંધીજી એ વખતે બોલતા, કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેંગે. હિન્દુસ્તાનના 29 કરોડ માણસો એક સાથે ગાંધીના અવાજમાં જોડાઈ જતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જબરજસ્ત બુદ્ધિશાળી, અને સરદાર વલ્લભભાઈ પટેલ એવું બોલતા કે મેં મારી બુદ્ધિને તાળું મારી દીધું છે અને ચાવી ગાંધીજીને આપી દીધી છે. ગાંધીજી ખોલે તો ખુલે મારી બુદ્ધિ.
આટલા સરદાર પાવરફુલ હતા, પણ ગાંધી કેમ કરતા હતા? કારણ કે ગાંધીએ એવું પણ લીધું હતું, મારે હિન્દુસ્તાનને આઝાદ કરવો છે. પણ તમે ગાંધીજીને પૂછો તો ગાંધીજી એવું કહેતા કે મારા જીવનની અંદર 3 પુસ્તકોએ કામ કરેલું છે. એક તો ગાંધીજી કહેતા વૈકુંઠ મારા હૃદયમાં, શ્રીમદ રાજચંદ્રનું આ પુસ્તક છે જે ગાંધીજીએ સરસ રીતે વાંચેલું હતું. બીજું સર્વોદય, લિયો ટોલ્સ્ટોય જે રશિયાના તત્વચિંતક, એમનું આ પુસ્તક છે, એ ગાંધીજીએ વાંચેલું હતું. અન્ટુ ધીસ લાસ્ટ આ પુસ્તક જ્હોન રસ્કિનનું છે, એ પણ ગાંધીજીએ વાંચેલું હતું. આ 3 પુસ્તકમાંથી મને પ્રેરણા મળી અને હું ભારત દેશને આઝાદ કરી શક્યો. આ 3 પુસ્તકો કોઈ ભગવાને એવા ભક્તે લખેલા નથી. જ્યારે આ રામાયણ તો તુલસીદાસજીએ લખેલો છે અને મૂળ તો ભગવાન શંકરે લખેલો આ ગ્રંથ કહેવાય. એટલે આમાંથી કેટલી જબરજસ્ત આપણને પ્રેરણા મળે. અત્યારે છેલ્લા 1000 વર્ષમાં દુનિયાની અંદર જેનું બ્રેઇન અત્યારે અમેરિકાની અંદર સચવાયેલું છે, એવા આઇન્સ્ટાઈન, એના બ્રેઇન ઉપર કેટલાય પ્રયોગો થયા છે. એ આઇન્સ્ટાઈન એવી વાત કરતા હતા, નવા કપડા એ ખરીદતા નહોતા, નવા પુસ્તકો ખરીદતા હતા. અને ગાંધીજી અને આઇન્સ્ટાઈન એવું કહેતા, તમારા ઘરમાં સારા પુસ્તકો વસાવો અને છોકરા અને છોકરીઓને વંચાવો. આપણા ભારતમાંથી ઘણા લોકો હવે બહાર જાય છે. અત્યારે કેનેડા, આ બાજુ ઓસ્ટ્રેલિયા, આ બાજુ અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, બધા જાય છે અત્યારે ભણવા માટે છોકરાઓ. એક વખત એવો હતો કે આપણા દેશમાં લોકો ભણવા આવતા. તક્ષશિલા, નાલંદા વિદ્યાપીઠો હતી અને દુનિયામાંથી, આજુબાજુના દેશોમાંથી ભારતમાં ભણવા આવતા હજારો, 1-2 ની હજારો. અને આપણી વિદ્યાપીઠો કેવી હતી, જેમાં 10-20 હજાર વિદ્યાર્થીઓ ભણતા. અને લગભગ 61 જેટલી ફેકલ્ટીઓ આ વિદ્યાપીઠોની અંદર હતી. એની અંદર ચાઇનાથી એક ભાઈ આવેલા જે અભ્યાસ કરવા માટે, અને આમ તો એવું કહેવાય છે ધર્મગુરુ હતા, યુએન સંઘ. અને ભારતની અંદર 14 વર્ષ રહ્યા. લગભગ 5000 જેટલા મઠોમાં ફર્યા, બધું જોયું અને આખું હિન્દુસ્તાન એને જોઈ લીધું. અને હિન્દુસ્તાન જોઈ અને યુએન સંઘ ભારતમાંથી હવે ચાઇના જતા હતા. એ વખતે પ્લેનની વ્યવસ્થા કોઈ હતી નહીં, એટલે શિપમાં જવાનું. એને થયું કે મારે ભારતમાંથી કંઈક લઈ જવું છે. એ વખતે શ્રી હર્ષ રાજા હતો આપણે ત્યાં, અને રાજાએ કહ્યું કે ભાઈ તમે ઝવેરાત કે આ બધું નહીં લઈ જઈ શકો, એ અહીંયા આગળથી તમને એ લેવા દેવામાં નહીં આવે કે કંઈ વાંધો નહીં. તો એને શું કર્યું, આપણા ભારતના પુસ્તકો અને ભારતની મૂર્તિઓ એ લઈ ગયા. અને વહાણની અંદર એના શિષ્યો હતા થોડાક સાથે. આપણા લગભગ 657 જેટલા પુસ્તકો લઈ ગયા ભારતમાંથી. અને આમ બહુ સારા પુસ્તકો, પણ એ વખતે બધા હાથ લિખિત, હસ્તલિખિત પુસ્તકો હતા, એટલે થોડા વજનવાળા થાય. અને આપણી મૂર્તિઓ બધી, જે શંકર ભગવાનની મૂર્તિ, રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ ભગવાનની વગેરે વગેરે બધી મૂર્તિઓ એ વહાણમાં લઈ ગયા. અને વહાણ આખું એમ ભરી લીધું વ્યવસ્થિત રીતે. અને પોતાના શિષ્યોને પોતે ત્યાં બેસીને ચાઇના જઈ રહ્યા છે. હવે રસ્તાની અંદર ભયંકર વાવાઝોડું આવ્યું. એટલું બધું ભયંકર વાવાઝોડું આવ્યું કે વહાણની અંદર પાણી આવવા લાગ્યું. એટલે વજન તો હતું જ આ મૂર્તિઓનું ના પુસ્તકોનું. એટલે પેલો નાવિક હતો, નાવિકે કહ્યું કે જો મિસ્ટર, હવે આપણે આમાંથી થોડું ખાલી કરવું પડશે, એટલે વજન ઓછું થાય એટલે ડૂબે નહીં આપણું વહાણ. તો આ લોકો વિચાર કરો કે શું કરવું, વજનવાળી વસ્તુને પેલા નાખવી પડે ને સ્વાભાવિક રીતે. એટલે મૂર્તિઓ પધરાવી દીધી દરિયામાં, કારણ કે મૂર્તિમાં વજન હોય, એટલે મૂર્તિઓ પધરાવી દીધી. એટલે થોડુંક વજન ઓછું થયું એટલે પાછું ચાલ્યું વહાણ. અને વહાણ જેવું ચાલ્યું એટલે વળી પાછું ભયંકર વાવાઝોડું આવ્યું. કે હજુ થોડું ખાલી કરવું પડશે, કે મૂર્તિ બધી પધરાવી દીધો, મૂર્તિ છે નહીં.
અને આ 657 પુસ્તકો રહેલા છે. હવે જેવા એના શિષ્યો આ યુએન સંઘના પુસ્તકો નાખવા ગયા પાણીમાં, ભારતના પવિત્ર શાસ્ત્રો હતા બધા જ, જેટલા નામ આપણે અત્યારે બધા બોલતા નથી પણ વેદોથી માંડીને બધા જ. અને જેવો શિષ્ય શાસ્ત્ર નાખવા ગયા ત્યારે યુએન સંઘ કહે છે કે રહેવા દો, એક પણ શાસ્ત્ર નાખતા નહીં આગળ, એને બદલે હું પાણીમાં પડીને મરી જઈશ. કારણ કે આ શાસ્ત્રો દ્વારા આપણા ચાઇનાની અંદર જબરજસ્ત ક્રાંતિ આવશે અને આપણો દેશ ન્યાલ થઈ જશે, આપણો દેશ સમૃદ્ધ બની જશે. માટે શાસ્ત્ર ન નાખતા. એટલે હું પડી જાઉં છું પાણીની અંદર, પણ શાસ્ત્ર બચાવવા માટે એના શિષ્યો પાણીની અંદર પડી ગયા અને જળ સમાધિ લીધી અને શાસ્ત્રો ચાઇનાની અંદર આપણા ભારતના પહોંચ્યા. અને ત્યારથી ભારતનો બૌદ્ધ ધર્મ એ ચાઇનાની અંદર એ ગયો અને આપણા ઘણા શાસ્ત્રો ત્યાં આગળ ગયા. આટલો બધો જબરજસ્ત એ શાસ્ત્રનો એ મહિમા રહેલો છે. એટલા માટે અહીંયા આગળ આ શાસ્ત્રની વાતો આપણા મનની અંદર બરાબર રાખવી. અને કેટલું સુંદર કહે છે, રચી મહેશ નિજ માનસ રાખા. અદ્ભુત તુલસીદાસજીએ આ ચોપાઈ લખેલી છે. रचि महेश निज मानस राखा, पाई ससमौ शिवा. रचि महेश निज मानस राखा, पाई ससमौ शिवासन भाषा. ताते रामचरित मानस बर, ताते रामचरित मानस बर. हरे नाम हरिहर शिह, हरे हरिहर शिह. रचि महेश निज मानस राखा, पाई समौ शिवासन भाषा. राची महेश निज मानस राखा, पाई समौ शिवासन भाषा. આ પ્રમાણે ભગવાન શંકરે આવો એક બનાવેલો દિવ્ય ગ્રંથ અને પોતાના ધર્મપત્ની એવા પાર્વતીજીને સતીને સમયે સમયે એ સંભળાવતા હતા. એટલે હવે આ ઘરની અંદર જેટલા પુરુષો અહીંયા આગળ બેઠેલા છે એ દરેક પુરુષોએ પોતે તો ગ્રંથ વાંચવો, પરંતુ તમારા ધર્મપત્નીને પણ ગ્રંથ સંભળાવો અથવા તો એને પણ વંચાવો. અને જો તમે બંને ગ્રંથ વાંચતા હશો તો તમારા દીકરા અને દીકરીઓ પણ એને વાંચતા થશે. આવું એક સુંદર અહીંયા આગળથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય. હવે આ રામચરિત માનસની કથાનો પ્રારંભ તુલસીદાસજી કહી રહેલા છે કે પ્રયાગ આપણા ભારત વર્ષનું એક મહાન તીર્થ. પ્રયાગની અંદર 3 નદીઓનો સંગમ થાય છે, ગંગા, યમુના અને સરસ્વતી. એમાં સરસ્વતી અંતઃ સલીલા એટલે કે નીચે વહી રહેલી છે અને ગંગા અને યમુના દેખાય છે. દર માઘ માસ આવે એટલે પ્રયાગની અંદર મેળો ભરાય છે. તુલસીદાસજી વર્ણન અહીંયા આગળ રામાયણમાં કરે છે પ્રારંભમાં કે માઘ માસ આવ્યો અને સુંદર ભારત વર્ષમાંથી તમામ ઋષિઓ બધા ભેગા થઈ ગયા અને ત્યાં 1 મહિનો બધા નદીમાં સ્નાન કરે, પવિત્ર સ્નાન. માઘ માસમાં કોઈ સ્નાન કરવા જાય એનું શરીર અને મન બેય પ્રસન્ન થઈ જાય. અદ્ભુત એનો મહિમા બતાવવામાં આવેલો છે. 1 બાર ભરી મકર પ્રયાગ. બહુ સુંદર આ મકરની અંદર સ્નાન કરે છે અને સ્નાન કર્યા પછી બધા જ ઋષિઓ 1 મહિના સુધી ત્યાં સાધના કરે. હવે 1 મહિનો જ્યારે પૂરો થાય એ વખતે પછી ત્યાંથી પોતપોતાના આશ્રમની અંદર ઋષિઓ પાછા જાય. અદ્ભુત તુલસી કહે છે
કે જ્યારે ભરદ્વાજ મુનિનો આશ્રમ હતો ત્યારે બધા જ ભરદ્વાજ મુનિના આશ્રમની અંદર રહે, આજુબાજુ બધા નાઈ ધોઈ સ્નાન કરીને સાધના કરે. ભરદ્વાજ મુનિ બહુ જ પવિત્ર હતા અને એનો આશ્રમ પણ અતિશય પવિત્ર. એટલે દર વર્ષે એકાદી વાર યાત્રા તો કરવી જ, ચોક્કસ કરવી. ભારતના તીર્થો એક વખત જોઈ લેવા બધા જ, જો બની શકે તો, અને પૈસા હોય તો. કારણ કે પાછા પૈસા ન હોય તો આપણે યાત્રા ન કરી શકીએ, પણ એક વખત તો તીર્થયાત્રા કરવું. એટલા માટે કે મહાપુરુષોએ જે સાધનાઓ કરી અને શુદ્ધ અને પવિત્ર સ્થાનો કર્યા છે એનો ટચ થાય તો ત્યાંથી આપણને નાની મોટી પ્રેરણાઓ પ્રાપ્ત થાય. તીર્થે જવું તે સત્સંગ કાજ, સત્સંગ ત્યાં આગળ થાય અને તીર્થની અંદર કોઈ એવા સત્પુરુષ મળી જાય આપણને તો આપણું જીવન એના સહારે સુધરી જાય. એટલે આ યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ ભરદ્વાજ મુનિના આશ્રમની અંદર રહે છે. 1 મહિનો જેવો પૂરો થઈ ગયો એટલે બધા જ ઋષિઓ પોતપોતાના આશ્રમમાં જઈ રહ્યા છે. ત્યાંથી પ્રયાગમાંથી બધાએ વિદાય લઈ લીધી અને છેલ્લી વિદાય ભરદ્વાજ મુનિના આશ્રમમાંથી યાજ્ઞવલ્ક્ય લઈ રહેલા છે. બધાને તો વિદાય આપી ભરદ્વાજ મુનિએ, પણ યાજ્ઞવલ્ક્ય ઋષિના પગ પકડી લીધા. અને યાજ્ઞવલ્ક્ય ઋષિને ભરદ્વાજ મુનિ કહે છે કે ના, હું તમને જવા નહીં દઉં. કેમ? મને એક સંશય છે, મને સંશય રહેલો છે અને હું એવું જાણું છું, હું પણ ઋષિ છું, મેં પણ સાધના કરેલી છે, હું પણ પ્રયાગની અંદર રહું છું, પણ પ્રયાગનું પાણી પીવા છતાંય એક સંશય મને જતો નથી. અદ્ભુત તુલસી ગાયો, નાથ એક સૌ બડ ભાગે, નાથ એક સૌ બડ મોરે, કરગત વેદ તત્વ સબુ તોરે, કરગત વેદ તત્વ સબુ તોરે. નાથ એક સૌ બડ મોરે, નાથ એક સૌ બડ મોરે, કરગત વેદ તત્વ સબુ તોરે, કરગત વેદ તત્વ સબુ તોરે. કહત સોહી लागत भय लाजा, कहत सोहि लागत भय लाजा, कहत सोलोही लागत भय लाजा, कहत सोहि लागत भय लाजा. जो न कहि होई काजा, जो न कहि होई काजा, जो न कहि बड़ होई अकाजा, जो न कहि बड़ होई काजा. આ પ્રમાણે એને અંતરથી એક વલોપાત થયો. વલોપાત એ થયો કે આટલી મોટી ઉંમર થઈ ગઈ છે છતાંય હજુ સંશય ગયો નથી. ઘણી વખત સાધના કરીને માણસ થાકી જાય તો અંદરનું કહી શકે નહીં અને સહી શકે નહીં, આવી એક અવસ્થા આવે છે. અને એમાં જેટલા લોકો આપઘાત કરીને મરી જાય છે એના પાયાની અંદર આ રહેલું છે. કોઈક વખત આપણે કોઈકને કહી શકતા હોતા નથી. જો કોઈકને કહી દઈએ તો આપણું દિલ ખાલી થઈ જાય અને એનું સમાધાન પ્રાપ્ત થઈ જાય. હમણાં 3 પ્રસંગ બન્યા, હું એકેયના નામ નથી આપતો. હમણાં તમને કહું, 1 અઠવાડિયા પહેલા જ એક ભાઈ આવ્યા સંતોની પાસે અને કહે છે કે મારા પત્ની એટલા સારા હતા, ન પૂછો વાત, બધી રીતે બરાબર હતા અને એટલા કયાગ્રા હતા, પણ ખબર નહીં શું થયું અને આપઘાત કરીને મરી ગયા. બીજો એક ભાઈ આવ્યો હમણાં, મારો દીકરો સારી નોકરી કરતો હતો અને સરસ પગાર હતો અને એની ઓફિસની અંદર જેટલા માણસો હતા એ બધા એવું કહેતા હતા કે આ છોકરા જેવો કોઈ છોકરો નથી.
બહુ અદ્ભુત બધા એના વખાણ કરતા હતા, પણ ખબર નહીં સ્વામી મારા છોકરાએ આપઘાત કર્યો અને મરી ગયો. આ બીજો પ્રસંગ. અને ત્રીજો પ્રસંગ આપણે સાંભળીને કમકમાટી છૂટી જાય. એક દાદા જેની ઉંમર 65 વર્ષની, અને દાદા હવે એના ઘરની અંદર બધું વાતાવરણ સરસ હતું. દાદાની સેવા બધા કરતા હતા, નહોતા કરતા એવું નહીં, અદ્ભુત રીતે બધા સેવા કરતા હતા. પણ શું થયું? અને દાદા ધામમાં આપઘાત કરીને મરી ગયા. હું તમને નજીકના 3 પ્રસંગો હમણાંના જ કહી રહ્યો છું. એનો મતલબ શું થાય કે જો રામાયણ સાંભળી હોત તો ખબર પડત કે આપણે કોઈકને સંશય હોય તો કહી દેવું. એટલે ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક્યના પગ પકડી લે છે અને પગ પકડીને શું કહે છે કે મને એક સંશય છે અને હું કોઈને કહી નથી શકતો. એટલા માટે કહી નથી શકતો કે લોકો જાણે કે આટલી મોટી ઉંમર થઈ ગઈ ને તમને હજુ શંકા, તમને સંશય? તમે તો ઋષિ છો, હજારોને આશીર્વાદ આપો છો અને તમને વળી આવી શંકા હોય? એટલે હું કોઈને નથી કહી શક. તમે યદ્યપી મારાથી નાના છો, યાજ્ઞવલ્ક્ય નાના હતા ભરદ્વાજથી, પણ જ્ઞાન જેની અંદર વધારે હોય એ ભલે નાનો હોય, આપણે એની પાસે કહી શકાય. એટલે અહીંયા આગળ ભરદ્વાજ ઋષિના પગ પકડી લે છે અને યાજ્ઞવલ્ક્યને ત્યાં આગળ રાખે છે. મોટા પુરુષની પાસે બધું કહી દેવું. યોગીજી મહારાજ ઘણી વખત એક વાત કરતા હતા કે અંતર્યામી અથવા તો મોટા પુરુષોને 2 વાર કેવું. આપણે ભૂલ થઈ ગઈ હોય તો, અથવા તો આપણાથી કંઈક આમ તેમ થઈ ગયું હોય તો મોટા પુરુષની પાસે કહી દઈએ તો આપણે એકદમ હળવા થઈ જઈએ. જેને બીજી ભાષામાં કહીએ નિષ્કપટ ભાવ. નિષ્કપટ ભાવ જો આપણી અંદર આવી જાય તો શુદ્ધ અને પવિત્ર થઈ જાય. હવે ભરદ્વાજ ઋષિ એને યાજ્ઞવલ્ક્ય પૂછે છે કે ભગવાન તમને વળી શું શંકા? રામચરિત્રમાં જો અહીં આગળથી રામાયણ શરૂ થઈ ગયું. હવે 7મા દિવસે પૂરું થશે. કહે છે કે એક રામ અવધેશ કુમારા. એક રામ છે, અવધેશના કુમાર હતા. જીન ચરિત વિદિત સંસારા, જેનું ચરિત્ર આખા સંસારની અંદર જાણીતું છે. અને બીજા રામ જેના નારી બિરહ દુઃખ લહેહુ અપારા, ભયવ રોષુરન રાવનુ મારા. અને બીજા રામ કોણ કે જેના ધર્મ પત્નીને રાવણ લઈ જાય અને રડે. જો ભગવાન હોય તો એને ખબર ન પડે કે મારા પત્ની કોણ લઈ ગયા છે. વન તો બધું જાણે ને. અને એના પત્નીને લઈ જાય એની પાછળ રડે. તો અવધેશના જે રામ છે એ અને આ પત્ની જેના લઈ ગયા છે રાવણ, એ બે એક જ રામ છે કે જુદા રામ છે? અને પછી કહે છે કે સંતત જપત શંભુ અવિનાશી, જેનું શંકર ભગવાન નામ રહી રહ્યા છે અવિનાશી. શંભુ સતત જપત, જેનું શંકર ભગવાન નામ લઈ રહ્યા છે. સિય ભગવાન જ્ઞાન ગુણ રાશિ, એ રામ અને આ પત્ની જેની કોક લઈ જાય એ રામ, આ જુદા છે કે એક જ છે? શું છે આ? સંશય છે મને. માટે મારા સંશયનો તમે જવાબ આપો. જેનો ઋષિઓ મુનિઓ ભગવાન શંકર નામ લેતા હોય એ રામ, અને દશરથના ઘરે જન્મેલા હોય અને જેની સીતા રાવણ લઈ ગયા હોય એ રામ, એ 2 રામ જુદા છે કે એક જ છે? આ સાદો પ્રશ્ન. હવે યાજ્ઞવલ્ક્ય એનો જવાબ આપશે, અદ્ભુત રીતે જવાબ આપશે. અને ભગવાન શંકર પાર્વતીજીની સાથે કથા સાંભળવા જાય છે, રામની કથા અગત્ય મુનિના આશ્રમની અંદર. હવે અહીંયા આગળથી શરૂ થાય છે. જો શંકા તો થઈ, ભરદ્વાજને જવાબ આપશે યાજ્ઞવલ્ક્ય. આ બાજુ ભગવાન શંકર
અને પાર્વતીજી કૈલાસ પર્વતની અંદર બેઠેલા છે. બંને જણા અગત્ય ઋષિના આશ્રમમાં રામ કથા સાંભળવા જાય છે. હવે કોઈ પણ શ્રોતા આવે આમ કથા સાંભળવા માટે, તમે બધા શ્રોતા છો, અહીંયા આગળ આવો એટલે તમને બેસાડવામાં આવે કે અહીંયા આગળ બેસો, ખુરશી પર બેસો, વગેરે વગેરે શ્રોતાનું સન્માન કરવામાં આવે. સ્વાભાવિક રીતે ભગવાન શંકર અને પાર્વતી જેવા શ્રોતા કથામાં આવેલા હોય અને અગત્ય ઋષિ વ્યાસપીઠ ઉપર બેઠેલા હતા. એટલે હવે આવા શ્રોતા હવે તો સ્વાભાવિક રીતે એને પ્રણામ કરવાના હોય, એના પગમાં પડવાનું હોય. ભલે એ નીચે બેસવાના છે, શ્રોતા છે, પણ એ તો ભગવાન છે. એટલે અગત્ય ઋષિ ત્યાં વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી અને આ બાજુ શંકર ભગવાન અને પાર્વતીજીના ચરણમાં પડ્યા અને આશીર્વાદ માંગ્યા. તો પાર્વતીજીને શંકા થઈ એ કે જેની કથા આપણે સાંભળવા જઈએ છીએ એ વક્તા એ તો આપણા પગમાં પડે છે, તેમાં હોય શું? જેને સાંભળવા આપણે જઈએ છીએ તો આપણા પગમાં પડે છે. હવે આપણે એની કથામાંથી શું પ્રાપ્ત થવાનું છે? એટલે સેજે જો શ્રોતા એવો હોવો જોઈએ કે એના અંતરમાં કોઈ પ્રકારનું અભિમાન ન હોય. અને શંકર ભગવાને કહ્યું કે સતી ઊંધો અર્થ ન કર, આ તો મહાન ભગવાન છે, શંકર ભગવાન છે. આ તે આપણને પ્રણામ કરે છે. આ અગત્ય ઋષિ આપણને જાણીને, દેવતા જાણીને, શુદ્ધ જાણીને, પવિત્ર જાણીને પ્રણામ કરે છે, પણ તું ખોટું અર્થઘટન ન કર. અને પાર્વતીજી ખરેખર 7 દિવસ સુધી બેઠા શંકર ભગવાનની સાથે. પણ તુલસી લખે છે, સુની મહેશ પરમ સુખુ માની. શંકર ભગવાનને 7 દિવસ કથા સાંભળી, પાર્વતીજીએ સાંભળી જ નહીં. હવે તમે અહીંયા આગળ બેઠેલા હો, તમે કથા સંભળાય નહીં તમને, પણ કાન ઉપર અહંકારનો પડદો આવી જાય, સમજી લેવું કે આપણે કથામાં બેઠા નથી, ઘરે જ બેઠા છીએ. એટલે અહંકારની સાથે મંડપમાં કોઈ દિવસ બેસવાનું નહીં. હું જાણું છું, મને ખબર છે, આપણે ગઈકાલે જ વાત કરેલી, 10 મિનિટની રામાયણ છે. 10 મિનિટથી રામાયણ વધારે છે જ નહીં, બધું આવી જાય. પણ એક એક ચોપાઈમાં કેટલું સરસ માર્ગદર્શન આપણને આપવામાં આવેલું છે. એટલે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે સતી પ્રેમથી આપણે સાંભળવી જોઈએ. અને પછી તો શંકર ભગવાન અને પાર્વતીજી બંને કથા સાંભળી અને પાછા કૈલાસ પર્વત ઉપર જાય છે. જ્યારે કૈલાસ પર્વત ઉપર પાછા જાય છે એ વખતે શંકર ભગવાનની ઈચ્છા થઈ ગઈ કે જેની કથા આપણે સાંભળીને આવ્યા છીએ એના જો દર્શન થઈ જાય તો સારું. બહુ સરસ તુલસીએ લખ્યો, જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ. કુંભજ એટલે અગત્ય. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, ભગતિ જાસુ મેં મુનિ સુનાઈ. મેં મુનિ પાસેથી ભક્તિ સાંભળી અને એ રામના મને દર્શન થઈ જાય તો. ભગવાન રામ તો ત્રેતા યુગની અંદર થયેલા છે અને આ તો બીજા યુગની વાત ચાલી રહી છે. હવે રામના દર્શન મને થાય તો શંકર ભગવાન આવો વિચાર કરે છે. અને ખરેખર રસ્તામાં જતા હતા કૈલાસ પર્વત ઉપર કેટલું અદ્ભુત તુલસીએ ચોપાઈની અંદર વર્ણન કરેલું છે. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, ભક્તિ જાસુ મે મુનિ સુનાઈ. હા જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, ભક્તિ જાસુ મે સુનાઈ. સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા, સેવત જાય સદા મુનિ ધીરા. સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા, સેવત જાય સદા મુનિ ધીરા.
जाय सदा मुनि सेवत जाय सदा मुनि આ પ્રમાણે રસ્તાની અંદર જતા જતા ભગવાન શંકરને એવી ઈચ્છા થઈ ગઈ કે રામ ભગવાનના જો દર્શન થઈ જાય અત્યારે દિવ્ય દેહે ભગવાન શ્રી રામ શંકર ભગવાન અને પાર્વતીજીને દર્શન આપવા માટે પોતાના ધામમાંથી આવી રહ્યા છે. પણ એ વખતે પ્રસંગ એવો બનેલો, તુલસીએ શરૂઆત અહીંયા આગળથી કરી કે ભગવાન શ્રી રામના ધર્મપત્ની સીતા મૈયા એને રાવણ ઉપાડી ગયેલો. અને આખ્યાન ભગવાન શંકર બધું સાંભળીને આવેલા હતા. અને એ વખતે ભગવાન રામ લક્ષ્મણની સાથે ગાંડા ઘેલા થઈ ગયેલા હતા અને પૂછતા હતા કે હા સીતા કેન નીતા મમ હૃદય ગતા કો ભવાન કેન દૃષ્ટા. મારી સીતાને કોણ લઈ ગયું? અને પથ્થરને પૂછે, પર્વતોને પૂછે, ઝાડને પૂછે, અરે જીવ જંતુઓને પૂછે, પશુઓને પૂછે કે મારી સીતા તમે જોઈ? હવે પર્વતને ક્યાંથી ખબર પડે, પશુઓને ક્યાંથી ખબર પડે કે તમારી સીતા ક્યાં રહેલી છે? એકદમ ગાંડા ઘેલા થઈ ગયેલા રામ. અને એ અવસ્થાની અંદર આવતા હતા અને શંકર ભગવાને દૂરથી પ્રણામ કર્યા કે મારા ઈષ્ટદેવ ભગવાન રામના મને દર્શન થઈ ગયા. પાર્વતીજીને શંકા થઈ કે આ રામ પોતાની પત્નીને કોક લઈ જાય, ઉપાડી જાય એટલે રડે? અરે સજ્જન માણસે નો રડે, કોઈ સજ્જન માણસ નહીં રડે નહીં. અને આ ભગવાન થઈ અને એને ખબર ન પડે ભગવાનને કે સીતાને કોણ લઈ ગયું? જો ભગવાન હોય તો બધું જાણી શકે ને. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. અનંતો કોટી બ્રહ્માંડ ને હસ્તામલક જાણી શકનારા ભગવાન શ્રી રામને ખ્યાલ ના આવે કે રાવણના ઘર મારા સીતા રહેલા છે? પણ આ તો ચરિત્ર કરતા હતા, મનુષ્ય ચરિત્ર ભગવાન કરતા હતા. એટલે આ પ્રકારે એમણે લીલા ધારણ કરી અને ભગવાન રામે શંકર ભગવાનને પ્રણામ કર્યા. બે જણા સામસામા પ્રણામ કરે. પાર્વતીજીને શંકા થઈ કે આપણે પરીક્ષા કરીએ કે ખરેખર આ ભગવાન છે? અગ્નિમાં કોઈ દિવસ હાથ ન નખાય. ભૂલથી અગ્નિમાં હાથ નાખો તો અગ્નિ ભૂલ કરે? હોલ્ડરની અંદર તમે આંગળી ભૂલથી નાખો તો શું થાય? જાય જ. એ તો સ્વિચ ન પડે તો આપણે ઓફ થઈ જ જાય. એટલે કોઈ દિવસ ભગવાન કે સત્પુરુષની ક્યારેય પરીક્ષા નહીં લેવાની. પણ પાર્વતીજી પરીક્ષા લે છે. અને પાર્વતીજી પરીક્ષા કઈ રીતે લે છે તો કે સીતા મૈયાનો વેશ ધારણ કર્યો. કારણ ભગવાન રામના ધર્મપત્ની સીતા મૈયાને રાવણ ઉપાડી ગયો છે અને સીતાને જોશે રામચંદ્ર ભગવાન તો ઓહો તો અહીંયા ક્યાંથી? એટલે તરત જ એની પાસે આવી જશે અને ખબર પડી જશે કે ખરેખર રામ છે કે નહીં. જો પ્રાકૃત કોઈક હશે માણસ તો પોતાની સીતાને જોઈ અને મને જોઈ અને એકદમ ખુશ ખુશ થઈ જશે. એટલે પાર્વતીજી સીતા બની ગયા તો બની શકે, સતી હતા. એટલે સીતાનું સ્વરૂપ ધારણ કર્યું, એ અદ્દલ સીતા, અને બેસી ગયા. ભગવાન રામ આવતા હતા અને શંકર ભગવાન થોડાક દૂર હતા. એ જોતા હતા કે હવે શું થાય છે. પેલા તો શંકર ભગવાને ના પાડી કે સતી પરીક્ષા ન કરાય. સામાન્ય રીતે ગ્રહસ્થ આશ્રમની અંદર પત્નીએ પોતાના પતિનું માનવું જોઈએ. પતિ ના પાડે કે આવું ન કરાય એટલે પત્નીએ ન કરવું જોઈએ. પણ હવે અત્યારનો જમાનો આધુનિક જમાનો કહેવાય. અત્યારે જેટલા પત્ની પોતાના પતિનું બરાબર માનતા નથી એ દુખી થાય અને થાય. એટલે આ રામાયણનો આધાર. પાર્વતીજીને કીધું પણ પાર્વતી માન્યા નહીં અને સીતા બની ગયા અદ્ભુત સીતા જ. ભગવાન રામ આમ જોવે છે દૂરથી. હવે એવું તો ન બોલાવે કે સીતે, એમ તો બોલાય નહીં, કારણ કે હતા ઓરિજિનલ પાર્વતીજી
સીતા તો હતા નહીં, એટલે એવું તો ન બોલાય કે સીતે, કારણ કે સીતા છે જ નહીં, એવું સંબોધન ન કરાય. અને એવું પણ ન કહેવાય કે માતાજી, કારણ કે ભગવાન શંકરના ધર્મપત્ની છે એટલે માતાજી એવું ન બોલાય, કારણ કે સ્વરૂપ ધારણ કરેલું છે સીતાનું, પાર્વતી તો છે નહીં. સંબોધન કયું કરવું, સંબોધન કયું કરવું? એટલે ભગવાન રામ મૂંઝાયા કે હવે મારે સંબોધન કયું, કઈ રીતે આને બોલાવવા? સીતે ન કહેવાય અને માતાજીએ ન કહેવાય, હવે આને બોલાવવા કઈ રીતે? તો ભગવાન રામ તરત જ પાર્વતીજીને જોઈને કહે છે કે તમે એકલા વનમાં કેમ છો, એકલા વનમાં કેમ છો? અને પતિ ક્યાં ગયા છે? શંકર ભગવાન ઓળખી ગયા, ભગવાન રામ ઓળખી ગયા અને પાર્વતીજી સમજી ગયા કે મારી ભૂલ થઈ ગયા, તો રામ છે, મને ઓળખી ગયા. અને એમાંય વાંધો નતો, ઓળખી લીધા પછી સતી પાછા આવી ગયા શંકર ભગવાનની પાસે. જેવા શંકર ભગવાનની પાસે આવી ગયા એટલે શંકર ભગવાને પાર્વતીજીને પૂછ્યું કે શું પરીક્ષા લઈને આવી ગયા? તુલસી અદ્ભુત ચોપાઈ લખે છે અહીંયા આગળ, કछु ન પરીક્ષા લીનહી ગોસાઈ, કछु ન પરીક્ષા લીનહી ગોસાઈ, કિન્હ પ્રણામો તુમ્હારી નાઈ. કે મેં પરીક્ષા નથી લીધી, પણ તમે જેમ પ્રણામ કર્યા દૂરથી એવી રીતે જ મેં પ્રણામ કર્યા. પાર્વતીજી ખોટું બોલ્યા. દરેકના ઘરમાં રામાયણ થાય, સમજી લો પત્ની ખોટું બોલે. તુલસીની ચોપાઈ છે, કछु ન પરીક્ષા લીની, પરીક્ષા લીધી હતી પાર્વતીજીએ રામચંદ્ર ભગવાનની, પણ ખોટું બોલે. જો કહી દીધું હોત કે હા મેં પરીક્ષા લીધી પણ ખરેખર ભગવાન રામ છે, આટલું જ કહેવાનું હતું. એટલે જેના ઘરમાં ધર્મ પત્ની ખોટું બોલે, સમજી લેવું હવે ઘર ભાંગવાનું છે, હમણાં ઘર ભાંગશે. હવે આ ઘર ભાંગશે શંકર ભગવાનનું. એટલે કોઈ દિવસ તમારા ઘરમાં ખોટું કોઈ બોલે નહીં, એનું બરાબર રીતે જતન કરવું. જેના મા બાપ ખોટા હોય એના દીકરા ખોટા, જેના મા બાપ ખોટું બોલે એના દીકરા દીકરીઓ ખોટું બોલે. એટલે કોઈ દિવસ ઘરમાં ખોટું ક્યારેય બોલવું નહીં. આ બહુ સુંદર રામાયણ આપણને સમજાવી રહેલા છે. અને પછી ખોટું બોલવામાંથી કેટલું ભયંકર પરિણામ આવે છે, જેની વાતો ઇતિહાસની અંદર પ્રસિદ્ધ છે. હું તમને એક હિન્દુસ્તાનનો એક નાનકડો ઇતિહાસ કહું. આપણા ભારત વર્ષની અંદર એ રાજા રામદેવ થયા, એમની માલિકીનું દેવગીરી હતું. રાજા રામદેવની માલિકીનું દેવગીરી અત્યારે છે, એમાંથી દોલતાબાદ થઈ ગયું. આ રાજા રામદેવ બહુ જ પાવરફુલ હતા અને એની પાસે બહુ જ મોટું લશ્કર હતું. પણ અલાઉદ્દીન એ ભારતની અંદર આવ્યો અને રાજા રામદેવ અને એનું લશ્કર બે લડતું હતું. અને રાજા રામદેવનો વિજય બસ હવે હાથ વેત જ હતો. અને બહુ જ સૈનિકો પાવરફુલ હતા રાજા રામદેવના. અલાઉદ્દીન હવે હારવાની અણી પર હતો અને નાસવાની તૈયારી કરી રહેલો હતો. એમાં કોઈકે ખોટા સમાચાર આપ્યા કે અલાઉદ્દીનનું પાછળ મોટું લશ્કર આવી રહેલું છે. આવા ખોટા સમાચાર આપ્યા, ખોટું કોઈક બોલ્યા, એક વ્યક્તિ ખોટું બોલ્યા અને ખરેખર એ લશ્કર તો એમના ભાઈ લઈને આવેલા લક્ષ્મણ દેવ પાછળ આવતા હતા અને ખોટું બોલ્યા. એને લઈ અને આ લોકોએ શરણાગતિ સ્વીકારી લીધી અને અલાઉદ્દીન જીતી ગયો અને દોલતાબાદ દેવગીરીમાંથી થઈ ગયો. આખો ઇતિહાસ બદલાઈ ગયો. એક વ્યક્તિ ખોટું બોલી એને લઈ જતી હોય છે. એટલા માટે કોઈ દિવસ ક્યારેય ઘરની અંદર ખોટું ન બોલાય, એની તકેદારી બરાબર રાખવી. ઘર આપણે 7મા દિવસે ધામ બનાવવું જ છે, આ વખતે વ્યવસ્થિત રીતે બનાવવું જ છે. પાર્વતીજી ખોટું બોલ્યા અને શંકર ભગવાન ઉદાસ થઈ ગયા. બંને કૈલાસ પર્વત ઉપર રહે છે અને પછી દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે. પાર્વતીજીને ઈચ્છા થઈ કે મારા પિતાના ઘરે યજ્ઞ થઈ રહ્યો છે
અને દક્ષ પ્રજાપતિ આમંત્રણ નથી આપતા, છતાંય પાર્વતીજી ત્યાં આગળ જાય છે. એ કથા પ્રસિદ્ધ રહેલી છે. અને દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર પાર્વતીજી ત્યાં યજ્ઞ કુંડમાં પડી અને ધામમાં ચાલ્યા જાય છે. અને 1-2 વર્ષ નહીં, પૂરા 87,000 વર્ષ પોતે બીજા જન્મની અંદર હિમાલયને ત્યાં પાર્વતીજી આવે છે. એની પત્ની મેનાવતી, બંને થકી પાર્વતીજીનો જન્મ થાય છે. પર્વતની પુત્રી એટલે પાર્વતી, અને પેલા દક્ષ પ્રજાપતિના પુત્રી હતા એટલે એનું નામ સતી હતું. હવે સતીમાંથી પાર્વતી બની ગયા. એ દક્ષ પ્રજાપતિના જે સતી હતા એ ત્યાં ધામમાં ચાલ્યા ગયા. અને હવે ભગવાન શંકરને મેળવવા માટે પુનઃ 87,000 વર્ષનો વચ્ચે ગેપ પડી ગયેલો છે. શંકર ભગવાન પોતાના કૈલાસ પર્વત ઉપર બેઠેલા છે. કારણ કે પાર્વતી ખોટું બોલ્યા એટલે ઘર ભાંગી ગયું અને એ સાધના કરી રહેલા છે. પાર્વતીજીએ યજ્ઞની અંદર મરતા મરતા ધામમાં જતા જતા પ્રાર્થના કરી કે ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા નચ્ચ વિપ્રયોગ. જન્મો જન્મ મને શંકર ભગવાનનો યોગ થાય. અને એ પાર્વતીજી પછી બીજા જન્મમાં ભગવાન શંકરને મળવા માટે તપશ્ચર્યા કરે છે. અને તપશ્ચર્યાને અંતે નારદ પ્રાપ્ત થાય છે. નારદ શંકર ભગવાનના ગુણોનું વર્ણન કરે છે અને પાર્વતીજીનો હાથ જુએ છે અને હિમાલયને કહે છે કે તમારી દીકરીને આવો વર વરસે. કેવો? હું આગળ એના વર્ણનના જે બધા વાલ્મીકીના શ્લોકો છે અને તુલસીની ચોપાઈ છે, પણ એનો સાર એવો કહું છું. નારદ કહે છે કે એક તો સ્મશાનમાં રહેનારો હશે, નામ નથી આપતા, અને કપાળ ઉપર ભભૂત લગાવેલી હશે, માળા મસ્તકની પહેરેલી હશે, ખોપરીની માળા પહેરેલી હશે, હાથમાં ચીપિયો રાખેલો હશે, આજુબાજુ અગ્નિ હશે અને વિકરાળ વેશ ધારણ કરેલો હશે. હવે મા બાપ આવું વર્ણન સાંભળે એની દીકરી આપે ખરા? આ તો હિમાલયની દીકરી હતા, માતા મેનાવતીની દીકરી હતા. પણ પાર્વતી મનમાં સમજી ગયા કે આ વર્ણન છે શંકર ભગવાનનું થઈ રહ્યું છે. હા, શંકર ભગવાનનું વર્ણન થઈ રહેલું છે. એટલે પાર્વતીજીએ પણ લીધો કે શંકર સિવાય મારે કોઈને વરવું નથી. જન્મ કોટી લગી રગડ હમારી બરહુ શંભુ નત રહુ કુમારી. કદાચ કરોડો જન્મ વ્યતીત થઈ જાય તો પણ શંકર ભગવાન સિવાય હું કોઈને વરીશ નહીં. આ એનું પણ હતું. ઋષિઓ બધાએ સમજાવ્યા પણ પાર્વતીજી સમજતા નથી. અને છેલ્લે જેમ કન્યા અને વર એકબીજાની અંદર ગુણ જુએ છે અને ત્યાર પછીના લગ્ન થાય છે. હું ટૂંકમાં જેટલા જેટલા અહીંયા આગળ અપરિણિત બેઠેલા હોય, ઊંચી આંગળી નથી કરાવતો, બધાએ અપરિણિત વિચાર કરી લેજો, વર બધા. અને જેટલા અપરિણિત કન્યાઓ બેઠેલા હોય, વરની પસંદગી કરવાની હોય ને કન્યાની પસંદગી કરવાની હોય, બેયના 10-10 ગુણો આપ્યા છે શાસ્ત્રની અંદર. હું 10-10 તમને અત્યારે કહી દઉં છું. વરરાજાઓ બધા આવા કન્યાને પસંદ કરજો, કન્યાઓ આવા વરરાજાને પસંદ કરજો. પહેલું, વર જ્યારે કન્યાને પસંદ કરે અને કન્યા જ્યારે વરને પસંદ કરે ત્યારે વર કેવો હોય? 10 લક્ષણો ટૂંકમાં. નિરહંકારી હોવો જોઈએ એક. બીજું, આસ્તિક હોવો જોઈએ. ત્રીજું, ઉદ્યમી હોવો જોઈએ. ચોથું, ઉદાર હોવો જોઈએ. પાંચમું, ચરિત્રવાન હોવો જોઈએ. છઠ્ઠું, નિર્વ્યસની હોવો જોઈએ. સાતમું, સત્યવાદી વરરાજો હોવો જોઈએ. આઠમું, શૂરવીર હોવો જોઈએ. નવમું, નિસ્વાર્થી હોવો જોઈએ. અને 10મું, હરિનામ પ્રેમી હોવો જોઈએ. આ શાસ્ત્રના શ્લોક હું બોલતો નથી, પણ એનો ભાવાર્થ બોલું છું. આમાં ક્યાંય રૂપની વાત આવી? આમાં ક્યાંય પૈસાની વાત આવી? હા. હવે કન્યા જ્યારે પસંદ કરવાની હોય ત્યારે વરરાજાએ કેવી કન્યા પસંદ કરવી? આજ્ઞાંકિત હોય, દયાવતી હોય,
ધર્મ પ્રેમી હોય, પતિવ્રતા હોય, પ્રામાણિક હોય, શ્રદ્ધાવાળી હોય, સંસ્કારી હોય, સંતોષી હોય, સુમતિવાળી હોય અને સુઘડ હોય, આવી કન્યા વરે પસંદ કરવી જોઈએ. આમાંય ક્યાંય રૂપની વાતો આવી નથી, ક્યાંય પૈસાની વાતો આવી નથી, સંસ્કારની વાતો આવેલી છે અને સદગુણની વાતો આવેલી છે. અને જેના ઘરમાં સદગુણી કન્યા અને સદગુણી વળ હોય એ ખરેખર ઘર ધન્ય બની જાય. તો પાર્વતીજી હવે 87,000 વર્ષ પછી શંકર ભગવાનની સાથે લગ્ન કરે છે અને પુનઃ બંને જણા લગ્ન ગ્રંથિથી ગોઠવાયા અને કૈલાસ પર્વત ઉપર બંને જણા જાય છે. અને પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે નાથ, પૂર્વ જન્મની અંદર મને રામના ચરિત્રની અંદર શંકા હતી, હજુ મારી શંકા ગઈ નથી, હવે તમે મને રામાયણ સંભળાવો. એટલે આવતીકાલે શંકર ભગવાન પાર્વતીજીને સંભળાવશે અને તુલસીદાસજી પોતાના મનને સમજાવશે અને યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજને રામાયણ સંભળાવશે અને કાક ભૂષુંડજી ગરુડને સંભળાવશે. આ 4 જગ્યાએ રામાયણ ચાલે છે અને ચોથી આપણે અહીંયા આગળ આ મેદાનની અંદર એ સાંભળીશું. તો 4 જગ્યાએ રામાયણ સાંભળી જ રહેલા છે બધા. તો એક એક ચોપાઈ દ્વારા આપણે આપણા ઘરને, જીવનને અને કુટુંબને બરાબર સંવારીશું અને આપણું ઘર, કુટુંબ અને જીવન શુદ્ધ અને પવિત્ર બનશે, ધામ તુલ્ય બની જશે. તો અહીંયા આગળ આજની પારાયણને આપણે અલવિદા આપીએ છીએ. કાલની જેમ ફળ લઈને આપણે જવું છે, એમને એમ જવું નથી. પરંતુ જ્યારે આ પારાયણ પૂરી થાય, આપણા 2 હાથ આપણે પોથીને અડાડીશું, મસ્તકને અડાડીશું, આપણી 2 આંખોને અડાડીશું. મસ્તકની અંદર બુદ્ધિ છે, શુદ્ધિ થશે. આંખ આપણી દિવ્ય થશે, સારું જોઈ શકીશું. કંઠને અડાડીશું એટલે આપણને ખોટા સપના નહીં આવે અને હૃદયને અડાડીશું એટલે ભાવનાથી આપણું હૃદય ભરાશે. અને એની સાથે વિદાય લઈ અને પછી આપણે આ ધ્યેય મંત્રને સાંભળી અને પ્રણામ કરી પોથીને પછી વિદાય લેશું. ત્યાં સુધી આપણે 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી જાહેરાત સાંભળીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ 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 સંતોના સતત સંપર્કમાં રહેવાથી જીવનની શુદ્ધિ થતી હોય છે. ઘરના તમામ સભ્યો જો પરસ્પર આદર સત્કાર રાખે તો ઘરમાં સુખ શાંતિના બીજ વવાય છે અને સત્શાસ્ત્રોનું વાંચન જીવનને ઉચ્ચ ગુણોની પ્રાપ્તિ કરાવે છે. આવા સરસ મજાના વિષય સાથે આપણને રામચરિત માનસની ચોપાઈઓનું આપણને ખૂબ જ માહિતીપ્રદ અને રસપ્રદ શૈલીમાં કથામૃતનો લાભ આપ્યો એ બદલ આપણે પૂજ્ય પ્રભુચરણ સ્વામીનો હૃદયથી ખૂબ ખૂબ આભારી છીએ. સાથે સાથે પૂજ્ય હરિવંદન સ્વામી, પૂજ્ય ગુરુની સ્વામી અને સમગ્ર સંગીત વૃંદે આપણને ભક્તિમય વાતાવરણ ઉત્પન્ન કરી આપ્યું એ બદલ એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે પારાયણના દ્વિતીય દિને આપણા આમંત્રણને માન આપી કેટલાક મહાનુભાવો આપણી આ પારાયણમાં ઉપસ્થિત છે. આવો તેમને આપણે સત્કારીએ. સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સાહેબ શ્રી કિરણભાઈ એસ મોદી
ખાસ આપણી પારાયણમાં ઉપસ્થિત રહ્યા છે. આપણે એમને વિનંતી કરીએ કે તેઓ આગળ આવશે અને પૂજ્ય પ્રભુચરણ સ્વામી તેમને ખેસ પહેરાવી એમને સત્કારશે. સાથે સાથે તેમની સાથે પંકજભાઈ મોદી પધાર્યા છે, તેમને પણ આપણે આગળ આવવા માટે વિનંતી કરીએ છીએ. શ્રી કિરણભાઈ મોદી પોતાના પદ પર રહી સમાજની ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે. સાથે સાથે મોદી સમાજનું તેઓ એક ગૌરવ સમાન વ્યક્તિત્વ રહેલા છે, તો આપણે તેમને અત્યારે સત્કારી રહ્યા છીએ. સાથે સાથે આપણા આમંત્રણને માન આપી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રેસિડન્ટ અને સુરત મહાનગરપાલિકાના ફોર્મર કોર્પોરેટર એવા શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા પણ અહીં ઉપસ્થિત છે. આપણે તેમને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ આગળ મંચ ઉપર પધારશે. સાથે સાથે શ્રી બાબુભાઈ રૂપારેલિયા મારુતિ ઘંટીવાળા, તેમને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ આગળ આવશે. આ તમામ મહાનુભાવોને આપણે તાળીઓના ગડગડાટથી અભિવાદન કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાલ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આ પારાયણના દ્વિતીય દિને કેટલાક અગ્રેસર કાર્યકરોને પણ આજે આપણે બિરદાવીએ. જે પણ કાર્યકરોના અહીંથી નામ બોલાય તે સત્વરે આગળ આવશે અને મંચ ઉપર પૂજ્ય પ્રભુચરણ સ્વામીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. શ્રી રીતેશભાઈ પ્રજાપતિ રાંદેર સંયુક્ત મંડળના નિરીક્ષક, સાથે સાથે શ્રી દિનેશભાઈ કાકરેચા જહાંગીરપુરા સંયુક્ત મંડળના નિરીક્ષક, શ્રી ભૂપેન્દ્રભાઈ સાકરિયા જેઓ અડાજણ સંસ્કારધામ સંયુક્ત મંડળના સંચાલક છે, શ્રી અશોકભાઈ ચૌહાણ જેમના પણ નામ બોલાય છે તેઓ સત્વરે આગળ આવશે. શ્રી અશોકભાઈ ચૌહાણ અડાજણ મંદિર સંયુક્ત મંડળના તેઓ સંચાલક તરીકેની સેવા ભજવી રહ્યા છે. સાથે સાથે શ્રી ગૌતમભાઈ આસોદરિયા અઠવા લાઇન સંયુક્ત મંડળના સંચાલક તરીકેની જેઓ સેવા બજાવી રહ્યા છે. આ તમામ કાર્યકરોને અત્યારે આપણે મંચ પર આવવા માટે આમંત્રિત કરીએ છીએ અને પૂજ્ય પ્રભુચરણ સ્વામી તેમને ખેસ પહેરાવી રૂડા આશીર્વાદ આપશે. આ સાથે આપણે કેટલીક સૂચનાઓથી અવગત થઈએ. છેલ્લા 2 દિવસથી આમ તો હીટ વેવના વાતાવરણમાં જાણે પરમાત્માએ પોતાનું એસી ચાલુ કરી દીધું હોય આપણા માટે એવી અનુભૂતિ આપણને આ ઠંડા પવનની લહેરમાં થઈ રહી છે. સરસ મજાની આરામદાયક ખુરશી પર બેઠા બેઠા આપણે આ પારાયણનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે ટેકનોપ્લાસ્ટ કંપનીની આ ઓરિજિનલ ખુરશી આ પારાયણ નિમિત્તે ખાસ જેની એક ખુરશીની કિંમત થઈ શકશે, તો જે પણ શ્રોતાગણોમાંથી જેમને આ ખુરશી લેવાની ઈચ્છા હોય તેઓ સભા બાદ એટલે કે પારાયણ બાદ પોતાનું નામ આ 400 રૂપિયા આપી જમા કરાવશે. તેમને 31 તારીખ એટલે પારાયણના અંતિમ દિવસે એ ખુરશી પ્રાપ્ત થશે. સાથે સાથે એક બીજી સૂચનાથી આપણે અવગત થઈએ કે આપણે પારાયણના આ સ્થળ ઉપર પાર્કિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આપણે કોઈ પણ શ્રોતાગણ હરિભક્ત રોડ ઉપર આપણું વાહન પાર્ક નહીં કરીએ એ ખાસ આપણે ધ્યાન રાખીએ. કાર્યકરોની સૂચના પ્રમાણે જ આપણા વાહનો પાર્ક કરીશું. આજે વ્યવસ્થાના ભાગરૂપે આપણે જ્યારે અહીંયા વિદાય લઈએ ત્યારે પુરુષ હરિભક્તો મંચની જમણી બાજુ તમે જોઈ શકો છો ત્યાંથી આપણે વિદાય લઈશું. પ્રસાદની વ્યવસ્થા પુરુષ હરિભક્તો માટે ત્યાં કરવામાં આવી છે અને મહિલા હરિભક્તો જ્યાંથી આપણે પ્રવેશ કર્યો ત્યાં પાછળની સાઈડ ત્યાંથી આપણે વિદાય લઈશું. મહિલા હરિભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. તો ખાસ આપણે આ સૂચનાઓને ધ્યાનમાં રાખીએ. હવે પારાયણના દ્વિતીય દિને જે પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે તે આપણા હૃદયસ્થ થાય અને આપણા ઘરને ધામ બનાવવાની જે યાત્રા છે એ સુપેરે પાર પડે તેવા ભાવથી હવે આપણે વિદાય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોકમાં સમૂહમાં જોડાઈએ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્યદાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં
स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिम्। બે હાથ જોડી અને ઠાકોરજીને અહીંયા આગળ આ રીતે પોથી આપણા મસ્તક ઉપર હાથ અડાડી, આંખે અડાડી, કંઠે અડાડી, હૃદયે અડાડી અને પ્રણામ કરી અને આપણે આ મેદાનને છોડી શકીશું. આવતીકાલે બરાબર 8:30 વાગે પુનઃ આપણે પધારીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.